આજે આપણે મેઇન્સ એક્ઝામ એટલે કે મુખ્ય પરીક્ષા ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ વર્ણનાત્મક પરીક્ષા જે રિટન એક્ઝામ જે હોય છે લેખિત પરીક્ષા એની સંબંધિત આપણે એક અત્યંત મહત્વની ટેકનિક વિશે ચર્ચા કરીશું. આજની જે આપણી ટેકનિક જે છે એ છે થીમ બેઝડ એપ્રોચ. આની પહેલાં ઓલરેડી મેં એક્ઝામ્પલ ટેકનિક ઉપર એક વિડીયો બનાવેલો છે. આની પહેલાં મેં કીવર્ડ ટેકનિક ઉપર એક વિડીયો બનાવેલો છે. આ ઉપરાંત મેં ઓફિસર લાઇક ક્વોલિટી ઉપર OLQ ઉપર જે છે એક વિડીયો બનાવેલો છે. અલગ અલગ ઘણા બધા વિડીયો બનાવેલા છે કે જેના અંતર્ગત એ મેં સમજાવેલું છે કે મેઇન્સ પરીક્ષામાં સારા માર્ક કઈ રીતે લાવી શકાય, કઈ કઈ ટેકનિકનો ઉપયોગ કરી શકાય, ફોલ્ડર ટેકનિક. તો એ બધા વિડીયો જોઈ લેજો, એ તમને આઈડિયા આવશે. આજે આપણે વાત કરીએ કે થીમ બેઝડ એપ્રોચનો કઈ રીતે ઉપયોગ કરો. થીમ મુખ્ય પરીક્ષા મેઇન્સ એક્ઝામની અંતર્ગત તમારે થીમ બેઝડ એપ્રોચનો ઉપયોગ કરવો હોય, થીમ બેઝડ એપ્રોચનો ઉપયોગ કરવો હોય તો શું કરવાનું? તમારે અલગ અલગ પ્રકારની થીમ બનાવી નાખવાની. એ થીમ બનાવી નાખવાની અને એ થીમ અંતર્ગત એનો ડેટા જે છે એ ભેગો કરવાનો, એકઠા કરવાનો, કલેક્ટ કરવાનો. થીમ કેવી કેવી બનાવી શકાય? ફોર એક્ઝામ્પલ સમજો કે એક તમે થીમ બનાવી નાખી એજ્યુકેશનની. આ થીમ બનાવી એનો મતલબ શું? મતલબ કે જો મેઇન્સ પરીક્ષા જે છે તો એની અંદર પ્રશ્ન પૂછાશે જે તમારે લખવાના હશે. પણ અમુક પ્રશ્ન એવા હશે અથવા અમુક ટોપિક એવા હશે કે જેની ઉપરથી વારંવાર પ્રશ્ન પૂછાશે. ફોર એક્ઝામ્પલ સમજો કે એજ્યુકેશન ઉપર કોઈ ક્વેશ્ચન પૂછાઈ ગયો અથવા માની લો કે કોઈ હેલ્થ ઉપર ક્વેશ્ચન પૂછાઈ ગયો, તો તમારે શું કરવાનું? તમારે પહેલાં તે આ હેલ્થ અને એજ્યુકેશનની થીમ બનાવી નાખી. હવે તમે ગમે ત્યારે ગમે કંઈ વાંચતા હોય અને તમને એજ્યુકેશન રિલેટેડ કોઈ પણ ડેટા મળે, તો એનું તમારે લિસ્ટ બનાવી નાખવાનું. એના કીવર્ડ્સ મળે, એનો કોઈ ડેટા મળે, એની કોઈ માહિતી મળે, એને રિલેટેડ એક્ઝામ્પલ મળે, એના રિલેટેડ કોઈ રિપોર્ટ મળે, તો એ બધું જે છે ને એ તમારે એજ્યુકેશન થીમની અંદર બનાવી દેવાનું. તો એજ્યુકેશનની થીમ એક બનાવવાની, એની અંદર 2, 3, 4, 5, 10 પાના જેટલું મટીરિયલ ભેગું કરવાનું તમારે જાતે તે. પછી શું કરવાનું? તમે જે કોઈ પણ નવી વસ્તુ વાંચતા હોય, જૂની વસ્તુ વાંચતા હોય, ન્યૂઝપેપર વાંચતા હોય, કોઈ પણ બુક વાંચતા હોય, એમાં એજ્યુકેશન સંબંધિત કાંઈ પણ મળે તો એની અંદર ટપકાવવાનું. ફોર એક્ઝામ્પલ સમજો કે એજ્યુકેશન રિલેટેડ આપણે વાત કરીએ, એક રિપોર્ટ આવે છે એસરનો રિપોર્ટ, એન્યુઅલ સ્ટેટ્સ ઓફ એજ્યુકેશન રિપોર્ટ. તો એસરના રિપોર્ટનો શું ડેટા છે એ તમારે એજ્યુકેશનના થીમની અંદર નાખી દેવાનું. બીજી આપણે વાત કરીએ કે સ્ટેટસ ઓફ અથવા તો સ્ટેટ ઓફ એજ્યુકેશન ઇન ઇન્ડિયા, કે ભારતની અંદર જે છે એ શિક્ષણનું પ્રમાણ કઈ રીતનું છે, ભારતની અંદર પ્રાઇમરી સ્કૂલની સ્થિતિ કેવી છે, ભારતની અંદર સેકન્ડરી હાયર સેકન્ડરી સ્કૂલની સ્થિતિ જે છે એ કેવી છે. એક કોન્સેપ્ટ આવે છે લોન સ્કૂલ અથવા તો લોન ટીચર સ્કૂલ. ઘણી બધી ભારતની અંદર એવી સ્કૂલ પણ છે કે જે માત્ર એક જ શિક્ષક દ્વારા ચલાવવામાં આવે છે, આખી નિશાળની અંદર એક જ શિક્ષક હોય, તો એનો ડેટા હોય તો એ તમારે લખી રાખવાનો. સ્કૂલ એજ્યુકેશન, ભારતની અંદર બજેટની અંદર એજ્યુકેશન પાછળ કેટલું બજેટ ફાળવવામાં આવે છે, જીડીપીના કેટલા ટકા બજેટ ફાળવવામાં આવે છે, તો એ બધું તમારે એજ્યુકેશનના ડેટાની અંદર લખી નાખવાનું. એજ્યુકેશન સંબંધિત માની લો કે WBP એટલે કે વર્લ્ડ બેસ્ટ પ્રેક્ટિસીસ હોય અથવા તો ઇન્ડિયાની બેસ્ટ પ્રેક્ટિસીસ હોય તો એ તમારે લખી નાખવાનું. થોડા સમય પહેલાં આપણે વાત કરીએ કે આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર જે છે એ બનાવવામાં આવેલું હતું ગાંધીનગરની અંદર, વિદ્યા સમીક્ષા કેન્દ્ર. તો વિદ્યા સમીક્ષા કેન્દ્રની બાબતે થોડી ઘણી માહિતી તો એ તમારે એજ્યુકેશનની થીમની અંદર લખી નાખવાની. ઇન શોર્ટ, થીમ બેઝડ એપ્રોચ શું કહે છે કે અમુક મોટી અમુક પ્રકારની થીમ જે છે એ તમારે બનાવી નાખવાની અને એની અંદર ડેટા જે છે એડ કરતું જવાનું. બીજી એક માની લો કે હેલ્થ રિલેટેડ, તો કે ભારતની અંદર જે છે એક તો આ આયુષ્માન ભારત સ્કીમ ચાલે છે, આયુષ્માન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જે છે એ ચલાવવામાં આવે છે, તો એનો ડેટા, હેલ્થ પાછળ જીડીપીના કેટલા ટકા ખર્ચ કરવામાં આવે છે, હેલ્થ પાછળ કેટલું બજેટ એલોકેટ કરવામાં આવે છે, ભારતની અંદર પર હેડ કેટલા ડૉક્ટર છે એની વાત જે છે આપણે કરવાની. WHO એ હેલ્થ વિશે શું કહે છે, તો હેલ્થ રિલેટેડ તમને જે કંઈ પણ ડેટા મળે એ બધો તમારે જે છે એની અંદર ટપકાઈ દેવાનું. ઇન શોર્ટ, તમારે આવી અમુક પ્રકારની થીમ બનાવી નાખવાની. ફોર એક્ઝામ્પલ બીજી એકાદી થીમ હું તમને કહું કે ક્લાઇમેટ ચેન્જ ઉપર એકાદો પ્રશ્ન ટોપિક ગમે એ પૂછાઈ જશે. આવી તમે થીમ બનાવી નાખશો તો થીમથી ફાયદો શું થશે? થીમ બનાવી નાખી તો થીમની અંદરનો જે ડેટા હશે એ ડેટા તમે ગમે આ ઉપયોગ કરી શકશો. ગમે આ એટલે કે ફોર એક્ઝામ્પલ માની લો કે એસે પૂછાઈ ગયો, એ ડેટા ઉપયોગ કરી નાખો. માની લો કે લેટર પૂછાઈ ગયો તો એની અંદર એ ડેટા ઉપયોગ કરી નાખો. માની લો કે રિપોર્ટ પૂછાઈ ગયો એની અંદર એ ડેટા ઉપયોગ કરી નાખો. અથવા માની લો કે ક્વેશ્ચન આન્સર પૂછાઈ ગયા તો એની અંદર પણ એ ડેટા ઉપયોગ કરી શકો. જ્યાં મજા આવે ત્યાં ઉપયોગ કરી શકો. ક્લાઇમેટ ચેન્જ પણ એક મહત્વની થીમ બનાવી શકો છો. આની સિવાય બીજી કઈ થીમ બની શકે? સાયબર રિલેટેડ એકાદી થીમ જે છે એ બની શકે છે કે ટાઈપ્સ ઓફ સાયબર એટેકના કયા પ્રકાર છે, ભારતની અંદર સાયબર ટેકનોલોજી જે છે એનું વધતું પ્રમાણ. બીજી એક થીમ બનાવી શકાય છે ડિજિટલ ઇન્ડિયા, કે ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત અથવા તો ડિજિટલ ગવર્નન્સ બાબતની વાત કરીએ. સાયબરની અંદર તે સાયબર વોર અથવા સાયબર એટેક એ બધી વસ્તુ જે છે એ પણ આવશે. ડિજિટલવાળી એક થીમ જે છે એ બનાવી શકાય છે કે ભાઈ ભારતની અંદર ડિજિટલ ટેકનોલોજીનું કઈ રીતનું આગળ પડતું પ્રમાણ છે, એના ફાયદા, એના નુકસાન. આની અંદર બધાના 5 ફાયદા, બધાના 5 નુકસાનને એવું બધું પણ લખી શકાય. આ થીમની અંદર બીજી એક વસ્તુ એ પણ લખી શકાય કે ગવર્મેન્ટ ઇનિશિયેટિવ, કોઈ વસ્તુ જે છે તો એની સંબંધિત સરકારે કઈ પહેલ કરેલી છે એવા તમારે 5 લિસ્ટ બનાવી નાખવાના. ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે આજે સાયબર જે છે તો સાયબર ટેકનોલોજીની અંદર સાયબર એટેકને એ બધું થાય છે તો એને રોકવા માટે સરકારે કયા 5 પગલાં ભરેલા છે? તો કે ભાઈ સરકારે માની લો કે I4C બનાવેલું છે, ઇન્ડિયન કોઓર્ડિનેશન સાયબર
ક્રાઇમ કમાન્ડ સેન્ટર એવું બનાવેલું છે, બરાબર. પછી સાયબર સ્વચ્છતા કેન્દ્ર જે છે એ બનાવેલું છે, સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ બનાવેલું છે, નેશનલ વેબસાઇટ બનાવેલી છે, 1930 નામનો હેલ્પલાઇન બનાવેલી છે. તો એ બધું તમારે આ જે થીમ બનાવેલી હોય એની અંદર જે છે એ બધું એનો લિસ્ટ જે છે એ બનાવી દેવાનું, બરાબર. તો આવી રીતે તમે આગળ વધી શકો છો. હવે એવી જે એક થીમ જે છે એ હું તમને એક આઈડિયા દ્વારા સમજાવું. એક થીમ મેં બનાવેલી છે એ હું તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવું. એવી એક થીમ અત્યારે આપણે ડિટેલમાં બનાવીએ, બરાબર. એ થીમનું નામ હું તમને આપું ડેટા. તો કે ડેટા ઉપર ક્વેશ્ચન પૂછવાની સૌથી વધુ શક્યતા છે. ડેટા એટલે શું? તો કે માહિતી ઉપર આજે ઘણા બધા લોકો, તજજ્ઞ લોકો, ઇલોન મસ્કને, મુકેશ અંબાણી, જે તજજ્ઞ લોકો, નરેન્દ્ર મોદી, એ બધા લોકો ડેટા ઉપર વારંવાર કોટ અથવા પોતાનું ભાષણ ને એ બધું આપતા હોય છે. મુકેશ અંબાણીએ તો જે તે સમયે એવું કીધું હતું કે ડેટા ઇઝ ધ ન્યૂ ઓઇલ. સમગ્ર વિશ્વની અંદર જે ડિજિટલ યુગની અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છે, તો એવા કેસની અંદર ડેટા જે છે એ અત્યંત મહત્ત્વની વસ્તુ છે. ડેટા જે છે એ ફ્યુલ છે, ડેટા જે છે એ ન્યૂ કરન્સી છે, ડેટા જે છે એ ન્યૂ ઓઇલ છે. આવી બધી વસ્તુ કહેતા હોય છે. આમાં પણ આપણે બીજી વાત કરીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, આ જે ચેટબોટ ને એવું બધું આવેલું છે, LMM, લાર્જ લેંગ્વેજ મોડેલ્સ જે છે આવેલા છે, લાર્જ લેંગ્વેજ મોડેલ્સ, ચેટ જીપીટી ને એ બધા. તો એ બધાનું તો હકીકતમાં મગજ, એ બધાનું બ્રેઇન, અથવા તો એ બધાના ફેફસા, અથવા તો એ બધાનું જે બોડી પાર્ટ્સ, એ બધાનું ફ્યુલ, એ બધાનું મેઇન ઇંધણ જે છે ને એ ડેટા છે. કારણ કે ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ પણ મોટી ડિજિટલ ટેકનોલોજીવાળી કંપની લઈ લો, એ તો ફેસબુક લઈ લો, કે ઇન્સ્ટાગ્રામ લઈ લો, કે ટ્વિટર લઈ લો, અથવા કોઈ પણ ચેટબોટ લઈ લો, અથવા લાર્જ લેંગ્વેજ મોડેલ લઈ લો, ચેટ જીપીટી લઈ લો, કે બાર્ડ લઈ લો, કે જેમિની લઈ લો, કે કોઈ પણ લઈ લો. તો હકીકતમાં આ બધા જે છે એ ચાલે છે, પોતાનું વર્ક કરે છે. ચેટ જીપીટીને કોઈ પણ પ્રશ્ન પૂછીએ તો એનો જવાબ આપે છે. તો એ જવાબ આપે છે કઈ રીતે? એની પાછળ કયું મિકેનિઝમ કામ કરે છે? એનું મેઇન ફ્યુલ, એનું મેઇન બળતણ કયું છે? તો કે એનું મેઇન ફ્યુલ જે છે એ કયું છે? તો કે એ છે ડેટા. તો કે ડેટા જે છે એ અત્યંત મહત્ત્વની વસ્તુ છે. તો ડેટા ઉપર અલગ અલગ ઘણી બધી પ્રકારના પ્રશ્ન જે છે એ પૂછાઈ શકે છે. તો ડેટા ઉપરનો મેં એક થીમ જે છે બનાવેલી છે, એ આગળ તમે જે છે એ જોતા જશો વિડીયોની અંદર જ. તો ઇન શોર્ટ ડેટા થીમ કઈ રીતે બને એ તમને ખ્યાલ આવી ગયો. ડેટા રિલેટેડ અમુક એક્ઝામ્પલ, અમુક એની માહિતી, અમુક ક્વોટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલને એ બધાનું લિસ્ટ જે છે એ હું તમને આગળ થોડી વારમાં સમજાવું. પણ પહેલાં આપણે સમજીએ કે ડેટા ઉપર જે છે એ ક્વેશ્ચન કેવા પૂછાઈ શકે. પહેલાં તો લેટર પૂછાઈ જાય, પત્ર પૂછાઈ જાય. કેવો પ્રશ્ન પૂછાઈ જાય? એવો પ્રશ્ન પૂછાઈ જાય કે તમે તમારા મિત્રને ડેટાનું મહત્ત્વ દર્શાવતો પત્ર જે છે એ લખો. તમને એવું લાગે આવો પત્ર થોડો પૂછાતો હોય. ઓલરેડી ગઈ વખતે જીપીએસસીમાં પ્રશ્ન પૂછાઈ ગયો કે તમારા મિત્રને એક પત્ર લખો કે જાહેર ખબરો એ બજારનું નિયંત્રણ કરે છે. તો જો એવો પ્રશ્ન પૂછાઈ જતો હોય તો ડેટાવાળો પ્રશ્ન તો પૂછાય જાય કે ડેટા, અથવા તો એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે આજના ડિજિટલ યુગમાં ડેટાનું મહત્ત્વ જે છે એ ખૂબ વધી રહ્યું છે. અને ડેટા જેવું આવે તો ડેટાની સાથે એક બીજી વસ્તુ પણ જોડાયેલી છે, પ્રાઇવસી, એટલે કે નિજતાનો અધિકાર. આર્ટિકલ 21 અંતર્ગત નિજતાના અધિકારને તો હવે મૂળભૂત અધિકાર તરીકે પણ ઘોષિત કરી દીધો છે. તો ડેટા એ અત્યંત મહત્ત્વની વસ્તુ છે. તો પહેલાં તો પ્રશ્ન પૂછાઈ જાય કે તમે તમારા મિત્રને પત્ર લખો, ડેટાના મહત્ત્વને સમજાવતો પત્ર લખો. અથવા એવો પ્રશ્ન પૂછાઈ જાય કે તાજેતરમાં વધતા ડિજિટલ યુગની અંદર ડેટાનું પ્રમાણ અને પ્રાઇવસી, નિજતા વચ્ચે જે છે એ એક પ્રકારનો કોન્ફ્લિક્ટ, સંઘર્ષ ઊભો થઈ રહ્યો છે. આ બાબતે એ અને બી બે વ્યક્તિઓ જે છે એ ડાયલોગ, સંવાદ કરી રહ્યા છે. તો એ બાબતેનો સંવાદ જે છે એ તમે રજૂ કરો. આ પ્રશ્ન પૂછી શકો. ડેટા ઉપર જે છે એ પ્રશ્ન પણ પૂછાઈ શકે. એસે નિબંધ પૂછાઈ જાય. નિબંધ ડાયરેક્ટ જ કઈ રીતે કે ડેટા ઇઝ ધ ન્યૂ કરન્સી. આ જ ક્વેશ્ચન જ આપી દીધો, ડેટા ઇઝ ધ ન્યૂ કરન્સી. અથવા ક્વેશ્ચન પૂછાઈ જાય કે ડેટા ઇઝ ધ ન્યૂ ઓઇલ. એવો ક્વેશ્ચન પૂછાઈ શકે. અથવા તો એવો ક્વેશ્ચન પૂછાઈ જાય કે ડેટા ઇઝ ધ લેન્ડમાર્ક ફેક્ટર ઇન ન્યૂ એજ ઇકોનોમી. એટલે કે આવનારા નવા યુગની અંદર ડેટા એ એક અત્યંત મહત્ત્વનું ફેક્ટર જે છે એ બની રહેવાનું છે. ઘણી બધી વાર એવું પણ કહેવામાં આવે છે કે આજના જમાનામાં જેની પાસે વધુ ડેટા છે એ જ તો ઇકોનોમીની અંદર, માર્કેટની અંદર અને અલગ અલગ વસ્તુઓ ઉપર જે છે એ દુનિયા ઉપર એની રાજ કરવાની શક્યતા જે છે એ વધી રહી છે, જેની પાસે વધુ ડેટા છે એ. બરાબર. તો આવા અલગ અલગ ક્વેશ્ચન પૂછાઈ શકે કે લેટર પૂછાઈ ગયો, એસે પૂછાઈ જાય. ક્વેશ્ચનની અંદર પણ પૂછાઈ શકે કે ભાઈ ડેટાનું મહત્ત્વ શું છે એ ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરો. મેઇન્સની અંદર જ પ્રશ્ન પૂછાઈ શકે કે તાજેતરમાં ડેટાનું મહત્ત્વ શું છે એ સમજાવતું એને ઉદાહરણ સહિત સ્પષ્ટ કરો. તો આ ક્વેશ્ચન પૂછાઈ શકે. તો હવે આગળ આપણે જોઈએ કે થીમ બેઝડ એપ્રોચની અંદર કયા એક્ઝામ્પલ, કયા ટોપિકને એ બધું વાપરી શકાય એ આગળ જોઈએ. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ડેટા પ્રોટેક્શન બિલ જે છે એ લાવવામાં આવેલું છે. આ બિલ જે છે એ ખૂબ જ મહત્ત્વનું છે, કારણ કે જેમ આ જે ટેકનોલોજીની કંપનીઓ એ પછી ભલેને
સોશિયલ મીડિયાની કંપની હોય અથવા ઈ કોમર્સ કંપની હોય, ટૂંકમાં ઓનલાઈન ડિજિટલ ક્ષેત્ર સાથે જોડાયેલી જેટલી પણ કંપની જે છે એ બધી કંપની માટે અત્યંત મહત્ત્વની કોઈ વસ્તુ હોય અથવા તો એ બધી જ કંપની કોના આધારે કામ કરે છે, તો એ બધી જ કંપનીઓ જેના આધારે કામ કરે છે એ વસ્તુ છે ડેટા. ડેટા એટલે કે માહિતીના આધારે કામ કરે છે. જો માહિતી દૂર કરી દેવામાં આવે ને તો આ બધી જ કંપનીઓ ઝીરો થઈ જાય. એ બધી કંપની જે છે એ કામ જ ન કરી શકે. ફોર એક્ઝામ્પલ સમજો કે ફ્લિપકાર્ટ અથવા એમેઝોન અથવા તો આપણે વાત કરીએ કે આ સોશિયલ મીડિયાની અંદર ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને એ બધામાંથી જો ડેટા જે છે એ કાઢી નાખવામાં આવે ને તો એ લોકો કામ કરી શકે નહીં. ટૂંકમાં જેવી રીતે ગાડીની અંદર, બાઇકની અંદર, ફોર વ્હીલની અંદર જે કામ પેટ્રોલનું છે એ જ કામ જે છે એ આ બધી કંપનીની અંદર ડેટાનું છે. આપણે આની પહેલાં વાત થયેલી છે કે સેલ્ફ ડ્રાઇવિંગ કાર અથવા સેલ્ફ ડ્રાઇવિંગ વ્હીકલ આ બધી વસ્તુ જે છે અથવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, રોબોટિક્સ આ બધાની અંદર પણ ડેટાનું જ મહત્ત્વ છે. કારણ કે સેલ્ફ ડ્રાઇવિંગ કાર હશે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આધારે જે કોઈ પણ વસ્તુ કામ કરતી હશે તો એમાં જેવી રીતનો ડેટા ફીડ કરવામાં આવશે એના આધારે જે નક્કી કરશે કે હવે આગળ શું ગાડી બંધ કરવી, ચાલુ કરવી કે શું કરવું. રોબોટિક્સના આધારે માની લો કે કોઈ રોબોટ બનાવવામાં આવેલા તો રોબોટમાં પણ જે પ્રકારનો ડેટા ફીડ કરેલો હશે એના આધારે જે નક્કી કરશે કે આગળ શું કરવું, ક્યારે કરવું, કેવી રીતે કરવું, ન કરવું. તો આવી બધી વસ્તુની અંદર ડેટા જે છે એ મતલબ કે એ ડેટા ઇઝ ન્યૂ વર્લ્ડ. ડેટા એ અત્યંત મહત્ત્વની વસ્તુ બની ગઈ છે. તો ડેટા મહત્ત્વનો બની ગયો છે તો એની સાથે સાથે ડેટાનું પ્રોટેક્શન, ડેટાનું સંરક્ષણ જે છે એ પણ અત્યંત મહત્ત્વનું બની ગયું છે. કારણ કે ડેટા અલગ અલગ પ્રકારના હોઈ શકે છે. જેમ કે પર્સનલ ડેટા, જેમ કે નોન પર્સનલ ડેટા, જેમ કે ક્રિટિકલ ડેટા, જેમ કે વલ્નરેબલ ડેટા, અલગ અલગ ઘણા બધા પ્રકારના ડેટા છે. પર્સનલ ડેટા અને નોન પર્સનલ ડેટા શું છે એની ઉપર મેં એક અલગ વિડીયો જે છે બનાવેલો છે, એ જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવે. અત્યારે આપણે વાત કરીએ કે ક્રિટિકલ ડેટા અને વલ્નરેબલ ડેટા એટલે શું. અમુક સ્ટ્રેટેજિક ડેટા પણ આવે, અમુક એવો ડેટા હોય જેમ કે ફાઇનાન્શિયલ ડિટેલ સાથે જોડાયેલો ડેટા, એટીએમનો પિન અથવા એટીએમની ઉપરનું જે 16 આંકડાની વસ્તુ જે છે, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, આપણા બેંક પાસબુકની જે બધી ડિટેલ જે છે, તો આ બધી વસ્તુને જે શું કહેવાય ક્રિટિકલ ડેટા કહેવાય. સ્ટ્રેટેજિક ડેટાનો મતલબ શું? સ્ટ્રેટેજિક ડેટાનો મતલબ એમ કે રાષ્ટ્રીય રીતે જે મહત્ત્વનો ડેટા હોય. ફોર એક્ઝામ્પલ સમજો કે આપણી પાસે ન્યુક્લિયર બોમ્બ છે, બરાબર, અથવા તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ નહીં બધું, તો ન્યુક્લિયર બોમ્બ નહીં બધા છે તો એનો પાસવર્ડ શું છે, એ કઈ જગ્યાએ રાખેલા છે, એને એક્ટિવેટ કરવા માટેનો કોડ શું છે, તો આ બધો કેવો કહેવાય સ્ટ્રેટેજિક ડેટા કહેવાય. માની લો કે આવો ડેટા દુશ્મન દેશના હાથમાં અથવા બીજા કોઈ વ્યક્તિના હાથમાં આવી જાય તો આ માહિતી અત્યંત ખરાબ જે છે એ સાબિત થઈ શકે છે. તો આ બધા ડેટાનું પ્રોટેક્શન કરવું જરૂરી છે. એવી જ રીતે પર્સનલ વ્યક્તિનો ડેટા જે છે એનું પણ સંરક્ષણ કરવું ખૂબ જરૂરી છે. તો સરકારે આની માટે કાયદો લાવેલો હતો. કાયદો મતલબ કે બિલ લાવેલી હતી. કોઈ તાત્કાલિક તો કાયદો આવે નહીં, પહેલાં બિલ આવે. બિલને ગુજરાતીમાં કહેવાય, અંગ્રેજીની અંદર કહેવાય ડ્રાફ્ટ. ડ્રાફ્ટને ગુજરાતીની અંદર શું કહેવામાં આવશે? ખરડો કહેવામાં આવશે. ખરડો. બિલ લાવેલું હતું. બિલ એટલે કે ડ્રાફ્ટ, એક રીતનું ડ્રાફ્ટ લાવેલું હતું. આ બનાવેલું હતું 2019ની અંદર. આ જ પ્રકારનો કાયદો જે છે એ સરકાર દ્વારા લાવવામાં આવેલો હતો. એનું નામ હતું પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ. એટલે કે લોકોનો જે પર્સનલ ડેટા જે છે એના સંરક્ષણ માટે સરકાર આવો કાયદો લાવેલો હતો. પર્સનલ ડેટા એટલે કેવો? તો કે પર્સનલ ડેટા એટલે એવો ડેટા કે જેના માધ્યમથી વ્યક્તિની ઓળખ થતી હોય કે આ વ્યક્તિ કોણ છે એ ખબર પડી જતી હોય. એટલે કે વ્યક્તિનો નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, અટક, આ બધી વસ્તુ જે છે એ પર્સનલ ડેટાની અંદર આવે. એનું એડ્રેસ ને એ બધી વસ્તુ એના પર્સનલ ડેટાની આવે. અને નોન પર્સનલ ડેટા એટલે શું? તો કે કોઈ પણ ડેટા હોય એ ડેટામાંથી પર્સનલ ઇન્ફોર્મેશન કાઢી નાખો અને પછી જે ડેટા બચે ને એને જે છે એ નોન પર્સનલ ડેટા કહેવાય. બાકી ડિટેલમાં ઓલો વિડીયો જોઈ લેજો, ખ્યાલ આવી જાય. તો 2019માં પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ લાવેલું હતું, જેના અંતર્ગત દરેક વ્યક્તિનો પર્સનલ ડેટા જે છે એનું સંરક્ષણ કરશે. કોણ? સરકાર. કોના માધ્યમથી? મતલબ કે આ બધી સોશિયલ મીડિયા અને આ બધી અલગ અલગ એપ જે છે, આપણે ડિજિટલ લેવલની જે કોઈ પણ વસ્તુ વાપરતો હોય તો એ બધા જ આપણા સ્માર્ટફોનના માધ્યમથી, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ, એના માધ્યમથી આપણો ડેટા જે છે એ સ્ટોર કરતી હોય. કેવી રીતે સ્ટોર કરતી હોય? માની લો કે તમે એમેઝોનમાં સર્ચ કર્યું કે મારે નાઇકના બૂટ લેવા છે, કોઈ કેમ કે ના મારે એડિડાસના બૂટ લેવા છે, કોઈ કેમ કે મારે વુડલેન્ડનો શર્ટ લેવો છે, અથવા તો માની લો કે તમે સર્ચ કર્યું કે પિઝા નિયર બાય મી, અથવા તો તમે સર્ચ કર્યું કે આજુબાજુ સારું ખાવાનું ક્યાં મળે છે. તો આ બધી વસ્તુ તમે સર્ચ કરો તો આ બધો ડેટા જે છે ને એ આ બધી કંપનીવાળા સ્ટોર કરી લે, ગૂગલવાળાની બધા સ્ટોર કરી લે. તમને એવું લાગે એનાથી શું થાય? તો એનાથી એ થાય કે આ ડેટા સ્ટોર કર્યા પછી તમને ટાર્ગેટેડ એડ કરે, ટાર્ગેટેડ એડવર્ટાઇઝમેન્ટ, એટલે કે તમને ટાર્ગેટ કરી અને એડવર્ટાઇઝમેન્ટ એટલે કે જાહેરાત મોકલે, તમારી ઉપર એડનો મારો ચલાવે. કઈ રીતે? કારણ કે એકવાર તમને જે ઓલી કંપનીવાળાને તમારી પસંદ ખબર પડી ગઈ કે માની લો કે તમને જે છે એ આ જગ્યાએ તમે પહોંચો ત્યારે તમને પિઝા ખાવાનું પસંદ આવે છે અહીંયા, અથવા ચલો ને હું તમને મારો એક ફ્રેન્ડ છે ને એનું જ હું તમને એક્ઝામ્પલ આપું.
મારો એક ફ્રેન્ડ હતો, એણે મને કીધું કે હું જે છે ને એ રોજ CID જોતો હોઉં, કે રોજ સવારે ઉઠીને કે હું કામ ધંધો કરી અને 10 વાગે ઘરે પાછો આવું ને ઓફિસેથી જઈને, તો 10 વાગે આવીને પછી હું ચા પાણી પીવા બેસું, તો ચા પીવા બેસું ને એટલે 10 વાગે રોજ કે હું મારા મોબાઈલની અંદર યુટ્યુબની અંદર CID જે છે ચાલુ કરી દઉં. તો કે શરૂઆતમાં તો કે મારે રોજ જે છે ને 10 વાગે કે CID સર્ચ કરું ને એટલે કે આવી જાય, પરંતુ એક અઠવાડિયા પછી શું થયું, 7 દિવસ પછી શું થયું કે મારા યુટ્યુબની અંદર હું કે જેવો ચા પીવા બેહું ને એટલે કે ઉપર જ તે કે ઓટોમેટિક મારા ફોનની અંદર જે છે ઉપર નોટિફિકેશન આવી જાય કે ભાઈ CID જોવાનો હવે તમારો ટાઈમ થઈ ગયો છે. પછી કે હું સાંજે 4 વાગે છે ને એ કે મારે કે સાંજે 4 વાગે કે ચા પીવા બેહું ત્યારે કે મારે ક્રાઇમ પેટ્રોલ જોવાનું, તો કે ઓટોમેટિક જે છે ને એ સાંજે શું થઈ જાય, તો કે 4 વાગે ઓટોમેટિક ક્રાઇમ પેટ્રોલનું નોટિફિકેશન જે છે એ ઓટોમેટિક યુટ્યુબવાળાએ એને મોકલી દે. બીજું એણે શું કીધું કે પછી આ 7 દિવસ પછી આવું થઈ ગયું, પરંતુ 1 મહિના પછી શું થયું, 1 મહિના પછી એણે આ CID જોવાનું બંધ કરી દીધું. એ નહોતો જોતો કારણ કે એને પછી કામ ધંધો કરવાનો, એટલે બીજું એને એક્સ્ટ્રા ઓવરલોડ થઈ ગયો તો બીજું કામ આવી ગયું. તો કે એ કે ત્યારે કે હું આ કામ અત્યારે હું આ CID નહોતો જોતો, પણ તેમ છતાંય તે હું યુટ્યુબ ખોલું અને મારે કે કંઈક બીજું સર્ચ કરવાનું હોય તો અહીં તે એવડે તો કે વારંવાર આ CIDની નોટિફિકેશન દે કરતા હતા, તમે આ જોવો, ઓલું જોવો, પેલું જોવો. એક આ બીજું હું તમને મારો એક પર્સનલ એક્ઝામ્પલ આપું કે મારો એક ફ્રેન્ડ છે, તો એના લગ્ન થઈ ગયા અને એના ઘરે એક બાળકનો જન્મ થયો. તો એ બાળકનો જન્મ થયો ને તો શું થયું, એ સર્ચ કરતો હતો કે બાળકનો જન્મ થાય ત્યારે શું એનું કઈ બાબતોનું ધ્યાન રાખવું ને એ બધી વસ્તુ. તો એ બધું એની માહિતી જે છે મેળવી. પછી બીજી એણે એનો જ્યારે 1 મહિનો થયો ને તો અત્યારે તો એવું ચાલુ થયું છે કે 1 મહિનો થાય એટલે બાળકને કંઈક શણગારવાનું હોય ને એની આજુબાજુ ફોટા પાડવાનું હોય ને એવું બધું સોશિયલ મીડિયામાં ચાલતું હોય છે. તો એણે એ સર્ચ કર્યું કે પહેલા મહિનાનું બાળક જ્યારે થાય તો એનું કઈ રીતે આ સેલિબ્રેશન કરવું. પછી એણે સર્ચ કર્યું કે 2 મહિનાનું થાય ત્યારે કઈ રીતે સેલિબ્રેશન કરવું. આવી રીતે એણે સર્ચ કર્યું. પછી 3જા મહિનાનું તો ઓટોમેટિક ઇન્સ્ટાગ્રામવાળાએ અને યુટ્યુબવાળાએ એની બધા એને કહી દીધું કે હવે તમારું બાળક જે છે એ 3 મહિનાનું થઈ ગયું છે, તમે એની માટે આવી રીતનું જે સેલિબ્રેશન ને પછી કે 4 મહિનામાં આવું કરજો, 5 મહિના પછી તો ઓટોમેટિક જ એનું એલ્ગોરિધમ જે છે એ એમને કહેવા લાગ્યું કે તમે આવી રીતે આ બધું કામ ધંધો જે છે એ કરજો. મતલબ કે આ આખી વસ્તુ ડેટાના આધારે જોડાયેલી છે. તો આના ઉપરથી તમને ખ્યાલ આવ્યો છે કે ભાઈ ડેટા જે છે એ કેટલું મહત્ત્વનું છે. તમે માની લો કે કોઈ જગ્યાએ સર્ચ કરો છો કે પિઝા નિયર બાય મી, હવે માની લો કે પણ અહીંયા પિઝાની કોઈ દુકાન જ નથી, તો ગૂગલ જે છે એ સર્ચ કરશે. માની લો કે એક મહિનાની અંદર એમને એવું લાગે કે અહીંથી 1 લાખ લોકોએ એવું સર્ચ કરેલું છે કે અહીંયા જે છે આની આજુબાજુ જે છે એ પિઝા મળી શકે છે. તો ગૂગલવાળા જે છે એ આ ડેટા ડોમિનોઝવાળાને આપી દે અને એમ કહે કે ભાઈ તમે અહીંયા જો પિઝાની દુકાન ખોલશો ને તો તમારું હાલશે. કેમ? કારણ કે છેલ્લા 1 મહિનાની અંદર 1 લાખ લોકોએ અહીંયા સર્ચ કરેલું છે. અહીંયા એવડે એ લોકો શું પિઝા સર્ચ કરતા હતા, અહીંયા તમે દુકાન નાખી દો તમારું કામ થઈ જશે, તમે પ્રોફિટમાં જ દેશો. તો ડેટાનું મહત્ત્વ શું છે એ આ બધાના આધારે આપણને ખબર પડે. 2019માં પણ સરકારે આવો ડેટા લાવેલું, આ કાનૂન લાવેલી હતી, પણ અત્યારે એમાં સુધારા વધારા કરી અને ફરીથી આ કાનૂન જે છે એ લાવેલું છે. આનું નામ છે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ. અને આના અંતર્ગત એવું નક્કી કરેલું છે કે જો કોઈ પણ કંપની ડેટાની ચોરી કરતી હશે, ડેટાની ચોરી કરવી એનો મતલબ શું કે ખોટી રીતે ડેટા લઈ લેવો. જેમ કે આ બધું મેં તમને કીધું ને, આ બધી વસ્તુના આધારે ડેટા જે છે એ લઈ લેવામાં આવે, પરંતુ ઘણી બધી વાર કંપની શું કે તમને કહે નહીં અને એમને એમ તમારો ડેટા જે છે એ લઈ લીધો હોય. ફોર એક્ઝામ્પલ માની લો કે તમે લોકેશન ચાલુ કરો તો તમારો ડેટા લેવાય, પરંતુ અમુક વાર તો તમે લોકેશન બંધ કરો ને તો પણ તમારો ડેટા લેવાઈ જતો હોય. કોકીમ કે હું ન માનું તો એ નીચે જ લખેલું છે, મોબાઈલમાં લોકેશન બંધ હોય તો પણ ગૂગલ તમને ટ્રેસ કરી શકે છે. એની ઉપર હું એક અલગ વિડીયો બનાવીશ, પણ મતલબ કે અહીંયા તમને ખ્યાલ આવી ગયો. તો આને શું કે ડેટાની ચોરી કરવી, તો અમુક કંપની આવી રીતે ચોરી કરી દેતી. તો સરકારે આ કાનૂન અંતર્ગત એવું કીધું કે જો કોઈ કંપની ડેટાની ચોરી કરતી હશે તો એની ઉપર 500 કરોડ સુધીનો દંડ થશે. પહેલાં જે જૂનું બિલ હતું ને એમાં એ દંડની રકમ 15 કરોડ હતી, પરંતુ હવે એ વધારીને કેટલી કરી નાખી, 500 કરોડ કરી નાખી. આ વસ્તુ તમને વિધાનની અંદર પૂછી લેશે. બીજી વાત કરીએ કે આ જે નક્કી કર્યું કે આ જે બિલ બનાવ્યું છે, આ જે ખરડો બનાવેલો છે, અત્યારે તો ખરડો છે, રાજ્યસભા અને લોકસભા બંનેમાંથી જ્યારે પસાર થઈ જાય, રાષ્ટ્રપતિ એની ઉપર સહી કરી નાખશે ત્યારે એ બિલમાંથી શું બની જશે, ત્યારે એ બિલમાંથી એક્ટ બની જશે, કાયદો બની જશે. અત્યારે તો એ ખરડો છે. આના અંતર્ગત એક નક્કી કર્યું કે ઇન્ડિયન ડેટા પ્રોટેક્શન બોર્ડ બનાવવામાં આવે, IDBP, ઇન્ડિયન ડેટા પ્રોટેક્શન બોર્ડ બનાવવામાં આવશે. ભારતીય ડેટા સંરક્ષણ બોર્ડ જે છે એની સ્થાપના કરવામાં આવશે. અને આ એક રીતે અત્યંત મહત્ત્વની બોડી હશે, અત્યંત મહત્ત્વની મજબૂત બોડી હશે. અને આ બોડી જે છે ને એનું જ કામ હશે, એનો જ આખો કામ થશે બધા ડેટાને રેગ્યુલેટ કરવાનું કામ, કે કયો ડેટા કઈ કંપનીએ સ્ટોર કરવાનો, કઈ નહીં સ્ટોર કરવાનો, કયો ડેટા જે છે સ્ટ્રેટેજિક ડેટા રહેશે, કયો ક્રિટિકલ ડેટા રહેશે, કયો પર્સનલ ડેટા, નોન પર્સનલ ડેટા. મતલબ કે ડેટાની બાબતનું જેવી રીતે આપણે બેંકની અંદર સર્વોચ્ચ બેંક કઈ છે RBI, કે જે બધી બેંકને રેગ્યુલેટ કરવાનું કામ કરે, એવી જ રીતે આ કાયદા અંતર્ગત ડેટાને રેગ્યુલેટ કરવાનું કામ કોણ કરશે? ભારતીય ડેટા સંરક્ષણ બોર્ડ, ઇન્ડિયન ડેટા પ્રોટેક્શન બોર્ડ. આ ઇન્ડિયન ડેટા પ્રોટેક્શન બોર્ડ જે છે એની સ્થાપના આ કાયદા અનુસાર કરવામાં આવશે. હજી આ કાયદો બન્યો નથી. અને આ બોર્ડ નક્કી કરશે કે કોને સજા દેવાની છે, કોને દંડ આપવાનો છે ને એ બધું. આ દંડ આપવાનું નક્કી કરશે તો બોર્ડ આના બાબતમાં તપાસને એવું બધું કરશે અને નાણાકીય દંડ જે છે એ થઈ શકશે.
આની અંદર એક બીજો શબ્દ આપેલો છે ડેટા ફિડ્યુસરી. ડેટા ફિડ્યુસરીની સ્થાપના કરવામાં આવશે અને ડેટા પ્રોસેસરની જે છે એ સ્થાપના કરવામાં આવશે. ડેટા ફિડ્યુસરી તરીકે તરફથી ડેટા પ્રોસેસિંગ 31 ને એવું બધું કરશે અને ડેટા ફિડ્યુસરી અને ડેટા પ્રોસેસિંગ તરીકે જે યુનિટ હશે ને એની એ જો કંઈ ઉલ્લંઘન કરશે તો એમને 250 કરોડ સુધીનો દંડ જે છે એ લગાડવામાં આવશે. બીજી અહીંયા વાત કરીએ તો અહીંયા બીજી મહત્ત્વની વસ્તુ એ સાબિત થઈ છે કે આ ડેટા ફિડ્યુસરી શું છે એ આપણે થોડું સમજીએ. બાકી મેં તમને કીધું કે આ બહુ પહેલાં મેં એક વિડીયો બનાવેલો છે. આ એ વિડીયોની એનું કંઈક આવું ટાઇટલ છે. આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એટલે તમને ખ્યાલ આવી જાય, તમે જોઈ લેજો. બાકી અહીંયા આપણે વાત કરીએ કે ફિડ્યુસરી એટલે શું. આ એક મહત્વનો શબ્દ છે. ફિડ્યુસરીનું ગુજરાતી એકદમ તમે જુઓ ને તો એનો મતલબ થાય વિશ્વાસુ, તમારો વિશ્વાસપાત્ર વ્યક્તિ અથવા જે ટ્રસ્ટ હોય ને, ટ્રસ્ટ લોકોના વિશ્વાસને અધીન રહી અને કામ કરતું એને પણ ફિડ્યુસરી જે છે કહેવાય. પરંતુ કાયદાની ભાષાની અંદર આનો શબ્દ જે છે એ અલગ થઈ જાય. ઇન્વોલ્વિંગ ધ ટ્રસ્ટ, વિશ્વાસ સાથે જોડાયેલી આ એક વસ્તુ છે. અથવા તો ટ્રસ્ટી અને બેનિફિશરી આ બંનેની વચ્ચેનો સંબંધ જે છે એને એક રીતે ફિડ્યુસરી કહેવામાં આવે. તો આને અહીંયા ડેટા ફિડ્યુસરી અને ડેટા પ્રોસેસર આ બંને શું છે તો આ બંને એક રીતના યુનિટ, એક રીતના એકમ છે કે જેને સ્થાપના કરવામાં આવશે. જેવી રીતે ઓલું બોર્ડ બનાવવામાં આવશે ને એ બોર્ડ નક્કી કરશે કે અમુક યુનિટ જે છે ને એને કહેશે ડેટા ફિડ્યુસરી અને અમુક યુનિટ જે છે એને કહેશે ડેટા પ્રોસેસર. ડેટા ફિડ્યુસરી, ડેટા પ્રોસેસર અને આ બોર્ડ, આ ત્રણેયના નામ જો તમે મેઇન્સની અંદર લખતા હોય ને તો આ ત્રણેયના કીવર્ડ, આ ત્રણેયના નામ તમારા આન્સરની અંદર આવવા ફરજિયાત છે. જો આના નામ આવે ને તો જ તમને માર્ક મળે, બાકી મળે નહીં. ડેટા ફિડ્યુસરી એટલે શું તો એ આપણે થોડું જોઈએ. ડેટા ફિડ્યુસરીનો મતલબ થાય કે એની પર્સન who alone or in conjunction with other person determine the purpose and means of processing of personal data. એટલે કે આ જે ડેટા ફિડ્યુસરી એક એવો વ્યક્તિ હોઈ શકે અથવા એવા વ્યક્તિઓનો સમૂહ હોઈ શકે અથવા તો એવું એક ટ્રસ્ટ, એવું એક ફર્મ, એવું એક એકમ હોઈ શકે કે જે ડિટરમાઇન, જે નક્કી કરશે કે જે ડેટા, પર્સનલ ડેટા જે છે, પર્સનલ ડેટા એનો પર્પસ, એનો હેતુ શું છે અને એનું પ્રોસેસિંગ કઈ રીતે કરવાનું, એનો ઉપયોગ કઈ રીતે કરવાનો. ફોર એક્ઝામ્પલ સમજો કે તમારી પાસેથી કોઈએ તમારો ડેટા લઈ લીધો. કયો ડેટા લીધો કે તમે કોની સાથે વાતચીત કરો છો, કેટલા વાગે વાત કરો છો, કેટલી કલાક વાત કરો છો, તો આ ડેટા લઈ લીધો. તો હવે આ ડેટાનો તમે ઉપયોગ કઈ રીતે કરવાનો, તો ડેટાનો અલગ અલગ રીતે ઉપયોગ કરે. માની લો કે તમે તમારા ગર્લફ્રેન્ડ હારે 10 કલાક વાત કરી તો હવે એની ઉપરથી અલગ અલગ વસ્તુ જે છે એનું તારણ નીકાળી શકે કે હવે આનો ઉપયોગ શું તમને બ્લેકમેલ કરવા માટે કરવાનો કે તમારા ઘરે વાતચીત કરવા માટે કરવાનો. તો અલગ અલગ એ નક્કી કરશે. એ નક્કી કોણ કરશે કે આ ડેટા ફિડ્યુસરી, કે આ જે ડેટા જે છે આ ડેટા એનો ઉપયોગ કઈ રીતે કરવાનો. આ જ ઉપરાંત ડેટા પ્રોસેસિંગ સેન્ટર જે છે એ પણ બનાવવામાં આવશે જે નક્કી કરશે કે ડેટાનું પ્રોસેસિંગ કઈ રીતે કરવું, એનો ઉપયોગ ને એ બધું કઈ રીતે કરવું એ. તો આટલી વસ્તુ જે છે એ મહત્ત્વની હતી આની અંદર. બાકી જે ઓલો વિડીયો જે છે આ પણ તમે જોઈ લેજો, એમાં પણ તમને ઘણું બધું ખ્યાલ આવશે કે આ આખો મુદ્દો શું છે. યુરોપિયન યુનિયન દ્વારા પણ સૌ પ્રથમ આવું કાનૂન જે છે એ લાવવામાં આવેલું હતું. એ કાનૂનનું નામ હતું જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન બિલ. એની ઉપરથી જ ભારત આ કાયદો જે છે એ લાવેલું છે. અને બીજી મેઇન વસ્તુ મેં તમને કીધું કે ભારતની અંદર આ ડિજિટલ ક્રાંતિ આવેલી છે અને આવું બધું જે ચાલી રહ્યું છે તો આવા સમયની અંદર ડેટાના સંરક્ષણ માટેનું, પ્રોટેક્શન માટેનો આવો કાયદો હોવો ખૂબ જ ફરજિયાત છે. કારણ કે અત્યારે તો આવો એક કાયદો છે જ નહીં. એનો મતલબ શું? એનો મતલબ એમ કે અત્યારે તો જે યુઝર્સ, ઉપભોક્તા, આપણે બધા જે છે એનો ડેટા સુરક્ષિત છે જ નહીં. આપણા ડેટાનો કંપની કઈ રીતે ઉપયોગ કરે છે એનો કોઈ કાનૂન બાનૂન કંઈ અત્યારે લેવા દેવા છે નહીં. અમેરિકામાં 4 વર્ષની તપાસ પછી એક અત્યંત મહત્ત્વની બાબત જે છે એ સામે આવી છે. કઈ બાબત? તો આ તપાસની અંદર એવું જાણવા મળેલું કે મોબાઈલની અંદર આપણે લોકેશન જે છે એ બંધ કરી નાખીએ ને તેમ છતાં પણ ગૂગલ જે છે એ તમને ટ્રેક કરે છે. લોકેશન આપણે બંધ કરી દીધું હોય તેમ છતાં પણ ગૂગલ જે છે એ પોતાની રીતે આપણું લોકેશન જે છે એનો એક્સેસ પ્રાપ્ત કરી લે છે અને આપણને ટ્રેસ કરી લે છે. તો આને તો એક રીતે શું કહેવાય? આને તો એક રીતે છેતરપિંડી કહેવાય અથવા તો ગૂગલ જે છે, ગૂગલ એ આપણને ધોકો આપે છે અથવા આપણી સાથે ફ્રોડ કરી રહ્યું છે એવું લાગે છે. તો અમેરિકાની અંદર 4 વર્ષ પછી આ તપાસ પછી ઘટના થઈ તો અમેરિકાએ શું કર્યું હશે? અમેરિકાએ એની ઉપર જે છે એ લાખો કરોડો રૂપિયાનો જે છે એ દંડ લગાવી દીધેલો છે. આની પહેલાં મેં એક વિડીયો બનાવેલો હતો જેમાં મેં તમને સમજાવેલું હતું કે ડેટા, ઇન્ફોર્મેશન, માહિતી એનું મહત્વ શું છે. તો અહીં તમે સમજો છો કે ગૂગલ જે છે એ આવી રીતે તમને ટ્રેસ કરી અને આ બધો ડેટાને એ બધું તમારું પ્રાપ્ત કરી લે અને પછી એનો જે છે એ મોનેટાઇઝ કરી એના દ્વારા ટાર્ગેટેડ એડવર્ટાઇઝમેન્ટમાં એ બધામાં ઉપયોગ કરી શકે છે. બાકી ડેટાવાળો વિડીયો જોઈ લેજો, એમાં તમને ડિટેલમાં ખબર પડશે તો તમે આ વિડીયોને વધારે સારી રીતે સમજી શકશો. તો અમેરિકાની 40 જેટલી રાજ્ય સરકારોએ ગૂગલ ઉપર જે છે એ $40 કરોડ જે છે એનો ફાઇન, એનો દંડ જે છે એ લગાવી દીધેલો છે. 2018 પહેલાં સુધી ગૂગલ જે છે એ અમેરિકામાં ગૂગલ એપથી લોગઆઉટ થયા પછી યુઝર્સનું લોકેશન જે છે એ ટ્રેસ કરી લીધું હતું. તમે લોગઆઉટ કરી નાખો તેમ છતાં પણ જે છે એ
લોકેશનનો ડેટા જે છે એ સેવ કરી દેતું હતું. હવે આ દંડ તો આપવાનો જ છે, $40 કરોડ દંડ તો આપવાનો છે, પરંતુ આ ઉપરાંત ગૂગલે એવું નવા નિયમ અનુસાર કોર્ટે એવી પણ ફટકાર લગાવી કે હવે જે છે ને એ ગૂગલે સ્પષ્ટ રીતે જણાવવું પડશે કે લોકેશનનો ડેટા એ કેવી રીતે એક્સેસ કરે છે, કેવી રીતે ભેગો કરે છે. અને લોકેશન ટ્રેકિંગ ઓફ થયા પછી, લોકેશનનું ટ્રેકિંગ ઓફ થયા પછી ઓફ કરી નાખીએ પછી પણ એ કેવા પ્રકારનો ડેટા લઈ શકે છે, કેવો ડેટા લેશે અને કયો ડેટા રદ કરશે. અને લોકેશન ટ્રેકિંગ જે છે એનો ડેટા એ કેટલા સમય સુધી સેવ રાખશે, અને લોકેશન ટ્રેકિંગ જે છે એને ઓફ કરવું હોય તો એની માટે કયા કયા સેટિંગ કરવા પડે, એ લોકેશનનો ડેટા ડિલીટ કરવા માટે ડેટા રાખવાની એ બધાની હવે જે છે એ ડિટેલમાં માહિતી જે છે એ આ ગૂગલે આપવી પડશે. તો ભારતની અંદર પણ હવે આવું કંઈક કરવું જોઈએ, એની માટે સરકારે ધ્યાને લેવું જોઈએ. ડેટા એટલે કે માહિતી, ડેટા ઉપર એક અત્યંત મહત્ત્વનો આર્ટિકલ જે છે આવેલું છે. આની અંદર સમજાવવામાં આવેલું છે કે ડેટા ઇઝ કિંગ. ડેટા શા માટે રાજા છે, ડેટા ઇઝ અ ન્યૂ ઓઇલ, ડેટા શા માટે કિંગ, રાજા અને ન્યૂ ઓઇલ તરીકેની ભૂમિકા ભજવે છે, એ આપણે થોડી વાત કરીએ. થોડા સમય પહેલાં મેં એક વિડીયો બનાવેલો હતો જેમાં આપણે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ જે છે એની પણ વાત કરેલી હતી. એમાં શું શું જોગવાઈ છે, એમાં પણ મેં ડેટાનો કઈ રીતે ઉપયોગ થાય છે એની વાત કરેલી હતી. અહીંયા થોડી વાત કરીએ કે જો ડેટા કોઈ પણ કંપની પાસે હોય તો ઘણો ફાયદો થઈ શકે છે, કોઈ પણ વ્યક્તિ પાસે હોય તો પણ ઘણો બધો ફાયદો થઈ શકે છે. ડેટા તો છે જ તે, પરંતુ ડેટાનું પછી શું કરવામાં આવે, મોનેટાઇઝેશન કરવામાં આવે. મોનેટાઇઝેશનનો મતલબ શું કે ડેટાનો ઉપયોગ કરી અને પૈસા બનાવવામાં આવે છે. ડેટા દરેક વ્યક્તિ માટે મહત્ત્વનો છે, સરકાર માટે પણ ડેટા મહત્ત્વનો છે. સરકારે માની લો કે કોઈ વેલફેર સ્કીમ એટલે કે કલ્યાણકારી યોજના જે છે એ દાખલ કરવી છે તો એની માટે પણ ડેટા હોવો જરૂરી છે. ફોર એક્ઝામ્પલ સમજો કે ખેડૂતોને જે છે એ લોન આપવી છે તો કેટલા ખેડૂત છે એ ખબર હોવી જોઈએ. આ ખેડૂતોની અંદર કેટલા ખેડૂત જે છે એ સ્મોલ છે, કેટલા માર્જિનલ છે, કેટલા બિગ છે, આ બધા એમની લેન્ડ હોલ્ડિંગ કેટલી છે, શું કામ ધંધો કરે છે, કયો ક્રોપ, કયો પાક વાવેલો છે, એ બધું. તો મતલબ કે ડેટા જે છે અત્યંત મહત્ત્વની. બિઝનેસ, વેપાર, ધંધાની અંદર વાત કરીએ તો એની અંદર ખાલી ખરીદ અને વેચાણ એટલે કે બાઇંગ અને સેલિંગ જ નથી હોતું, પરંતુ ટ્રાન્સપોર્ટ, સ્ટોક, ઉઘરાણી, ગ્રાહકને શું મુશ્કેલી પડે છે, ગ્રાહકની ડિમાન્ડ શું છે, આ બધી બાબત જે છે એનું પણ ધ્યાન રાખવાનું હોય છે. તો જો આ બધાનો ડેટા જો તૈયાર હોય ને તો ડિસિઝન લેવામાં એટલે કે નિર્ણય લેવાની અંદર, આ ઉપરાંત કોઈ પણ નવું પ્લાનિંગ કરવામાં, નવું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં, નવો કોઈ પણ નિર્ણય લેવામાં, કોઈ પ્રોડક્ટ લોન્ચ કરવામાં, એ પ્રોડક્ટની પ્રાઇસ, કિંમત શું રાખવી, એ બધાની અંદર ડેટા માહિતી જે છે એ અત્યંત મહત્ત્વની ભૂમિકા જે છે એ અદા કરી શકે છે. અહીંયા આપણે જે એવી કંપની હોય કે જે બિઝનેસ ટુ બિઝનેસ કામ કરતી હોય, B2B, બિઝનેસ ટુ બિઝનેસનો મતલબ શું કે પોતે જે છે એ બધું હોલસેલમાં જ વેચતી હોય, ડાયરેક્ટ કસ્ટમરને ન વેચતી હોય, પરંતુ અલગ જે બીજી કંપની હોય ને એને જ વેચતી હોય. તો આજે બિઝનેસ ટુ બિઝનેસ એટલે કે બિઝનેસ અથવા તો આજે કોર્પોરેટ ઉદ્યોગ જગત જે છે ને એમણે તો આ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જે છે એને અપનાવી લીધું છે. ડિજિટલ ક્ષેત્ર જે છે ને એને એક્સેપ્ટ કરી લીધું છે અને એમને હવે ખબર પડી ગઈ છે કે ડિજિટલ ક્ષેત્ર ભવિષ્યની અંદર ધૂમ મચાવશે. એટલે એમને હવે ડિજિટલ ક્ષેત્રે રોકાણ કરવાનું ને એ બધું ચાલુ કરી દીધું છે. એટલે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે એમને હવે એ પણ ખબર પડી ગઈ છે કે ડેટા જે છે અત્યંત મહત્ત્વનો છે. એમને અત્યારથી તે ડેટા જે છે, માહિતી જે છે એનું મહત્ત્વ સમજી અને એની બાબતનો પ્લાન, પોલિસી અને ગાઈડલાઇન્સને એ બધું નક્કી કરી દીધેલું છે. ડેટામાં પણ બીજી મહત્ત્વની વસ્તુ છે કે ડેટા જે છે ને એ અપડેટેડ હોવો જોઈએ, એટલે કે જૂનો હોવો જોઈએ નહીં, જૂનો ડેટા જે છે આમાં ચાલે નહીં. અને એક્યુરેટ, ખૂબ એકદમ સાચો ડેટા જે છે એ પણ હોવો જોઈએ. અહીંયા હું તમને એક બીજું પણ મહત્ત્વનું ઉદાહરણ આપું જે તમને ડેટાનું મહત્ત્વ સમજાવશે. થોડા સમય પહેલાં તમને ખ્યાલ હશે કે બ્રેક્ઝિટ થયું હતું. તો ઘણા બધા લોકો એવું પણ માને છે કે આ બ્રેક્ઝિટ જે છે ને એની અંદર પણ આ ડેટા અને આ સોશિયલ મીડિયા જે છે ને એણે અતિ મહત્ત્વની ભૂમિકા જે છે અદા કરેલી હતી. ડેટાના કારણે અથવા આ બિગ ટેક જાયન્ટ કંપનીઓ કઈ રીતે પોતાના ફાયદા માટે અથવા તો કોઈ વ્યક્તિના ફાયદા માટે જે છે એ લોકોને ગુમરાહ કરી શકે ને એનું પણ ઉદાહરણ આપણે જોઈએ. એ તમે ક્યાંક નિબંધની અંદર કે અહીંયા તમે ટાંકી શકો છો. તો એ સમજો એની અંદર શું આવે કે બ્રેક્ઝિટ થયું ને તો શું કરવામાં આવ્યું, જે સોશિયલ મીડિયા હતું ને, સોશિયલ મીડિયા, ફેસબુક ને, ઇન્સ્ટાગ્રામ ને, આ બધી જગ્યાએ જે છે એ ટાર્ગેટેડ એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આવ્યું. ટાર્ગેટેડ એડવર્ટાઇઝમેન્ટનો મતલબ શું? હવે આ ભારતની અંદર પણ ઘણી બધી પોલિટિકલ પાર્ટી જે છે ને એ આ પ્રકારની વસ્તુ કરતી હોય. કઈ રીતે એ સમજો. ફોર એક્ઝામ્પલ સમજો કે બ્રેક્ઝિટ કરવાનું હતું, તો જ્યારે બ્રેક્ઝિટ કરવાનું હતું, બ્રેક્ઝિટ એટલે કે બ્રિટન જે છે ને એ યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળશે. ટૂંકમાં બ્રિટન જે છે એણે આ યુરોપિયન યુનિયન નામનું એક સંગઠન હતું, એમાં 30 જેટલા દેશો છે. તો એમાંથી બ્રિટને બહાર નીકળી જવું જોઈએ કે બ્રિટને એની એ ગ્રુપની અંદર જ રહેવું જોઈએ. એટલે કે લોકોએ વોટિંગ કરવાનું હતું અને જવાબ યસ અથવા નોમાં આપવાનો હતો કે શું બ્રિટન જે છે, બ્રિટનના લોકો એ બ્રેક્ઝિટના સમર્થનમાં છે, તો કે હા, યસ, એ લોકો સમર્થનમાં છે, અને ના નથી તો કે નો, એના સમર્થનમાં નથી. હવે બોરિસ જોન્સન જે એના પ્રાઇમ મિનિસ્ટર જે બન્યા હતા ને તો એ બ્રેક્ઝિટના મુદ્દે જ બન્યા હતા. એમને એમ કીધું હતું કે જો હું PM બનીશ ને તો હું બ્રેક્ઝિટ કરી નાખીશ, યુરોપિયન યુનિયનમાંથી આને કાઢી નાખીશ, અને જે છે એ હું તો બધા લોકો એની સાથે હતા અને એ એવી રીતે PM બન્યા. હવે આ મહત્ત્વની વસ્તુ સમજો. પ્રશ્ન થાય કે
આજે બધા લોકોએ યસ જ કેમ કીધું, અથવા તો એ સમયે વાત કરીએ ને તો 48% લોકો હતા ને એમને નો કીધું હતું, જ્યારે બાકીના 52% લોકો હતા ને એણે યસ કીધું હતું. તો હવે આ 52% લોકો જે છે ને એમાંથી મોટા ભાગનાને ટાર્ગેટેડ એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આવેલી હતી. ટાર્ગેટેડ એડવર્ટાઇઝમેન્ટનો મતલબ શું થાય? ફોર એક્ઝામ્પલ સમજો કે એ નામનો વ્યક્તિ છે. આ એ નામનો વ્યક્તિ જે છે ને એ કોલેજમાં ભણે છે, કોલેજની અંદર. તો આનું મેઇન કામ શું છે, અથવા તો આના ઇન્ટરેસ્ટ, આના રસની બાબત શું છે? આના રસની બાબત છે નેટફ્લિક્સ, અથવા આના રસની બાબત છે OTT, આ જે હોટસ્ટાર ને એવું બધું આવે એ બધી વસ્તુ, અથવા વેબ સિરીઝ ને એ બધું, ફિલ્મ ને મૂવી ને એ બધી વસ્તુ જે છે ને એ આના રસની બાબત છે. તો આજે એ નામનો વ્યક્તિ કે જે કોલેજની અંદર ભણે છે, તો એને સોશિયલ મીડિયાની અંદર ને એ બધાની અંદર કેવી ફેક ન્યૂઝ અથવા કેવી ટાર્ગેટેડ એડવર્ટાઇઝમેન્ટ બતાવવામાં આવે, એને એવું બતાવવામાં આવે કે જો તમે બ્રેક્ઝિટને સમર્થન કરશો ને તો નેટફ્લિક્સ જે છે એ તમારે ફ્રી થઈ જશે. જો તમે બ્રેક્ઝિટને સમર્થન નહીં કરો ને તો નેટફ્લિક્સ જે છે ને એ બેન થઈ જશે, એની ઉપર પ્રતિબંધ મુકાઈ જશે. તો હવે તમે ખુદ વિચારો, તો આ એ નામનો વ્યક્તિ હકીકતમાં ફેક ન્યૂઝ હોય, ફેક ન્યૂઝ સારી ન્યૂઝ પણ હોય, ફેક ન્યૂઝ પણ હોઈ શકે, ગમે હોઈ શકે, પણ ટૂંકમાં આ શું કર્યું કે આ એ વ્યક્તિ જે છે ને એને ટાર્ગેટ કર્યો ડાયરેક્ટ નેટફ્લિક્સ અને OTT અને વેબ સિરીઝનામાંથી. હવે માની લો કે એ વ્યક્તિ જે છે એને નેટફ્લિક્સ સિવાયની બીજી કોઈ વાત કરી હોત ને તો એને કંઈ લેવા દેવા જ નથી. એ જે છે એને એટલો બધો લેવા દેવા જ નહોતો, પરંતુ આ નેટફ્લિક્સ અથવા આ એના ઇન્ટરેસ્ટની વસ્તુ હતી એટલે આ એ વ્યક્તિને ડાયરેક્ટ ટાર્ગેટ કર્યો. હવે માની લો કે કોઈ બીજો વ્યક્તિ છે, એ વ્યક્તિ જે છે એ રોજગારીની તલાશમાં છે. શું? રોજગારીની તલાશમાં. રિક્ષાવાળો છે અથવા ટેક્સીવાળો છે કે આવો કોઈ વ્યક્તિ છે રોજગારીની તલાશમાં. તો એ વ્યક્તિને ટાર્ગેટેડ એડ આપવામાં આવે. કેવી ટાર્ગેટેડ એડ આપવામાં આવે કે જો બ્રેક્ઝિટ થશે ને, બ્રેક્ઝિટ, તો બધા લોકો જે આ ડ્રાઈવર લોકો જે છે ને, ડ્રાઈવર લોકો એ બધાને કાયમી ડ્રાઈવર બનાવી દેવામાં આવશે. એને ઇન્સ્યોરન્સ, વીમોને એવું બધું આપવામાં આવશે. એને સોશિયલ સિક્યુરિટી આપવામાં, એમને દર મહિને આટલા પૈસા આપવામાં આવશે ને ઓલું પેલું. અને જો બ્રેક્ઝિટ નહીં થાય ને તો આ બધા જે ડ્રાઈવર લોકો જે છે ને, ડ્રાઈવર લોકો, એમની રોજગારી જે છે એ જતી રહેશે. એમને જે છે એ રોજગારી મળશે જ નહીં. એમને જે છે નોકરીમાંથી કાઢી નાખવામાં આવશે. તો હવે આ ડ્રાઈવરને શું લાગશે કે હા સાચી વાત, તો બ્રેક્ઝિટે કરવું પડશે. તો આવી રીતે ભારતની અંદર પણ ઘણી બધી વાર પોલિટિકલ પાર્ટી જે છે ને એ આવી રીતે ટાર્ગેટેડ એડવર્ટાઇઝમેન્ટ કરતી હોય અને લોકોને બહેકાવતા હોય. અમુક વાર તો આ મોટાભાગની વસ્તુ જે છે એ ફેક ન્યૂઝ હોય. તો અહીંથી આપણને એ પણ ખબર પડે છે કે કઈ રીતે આજે બધી કંપનીઓ જે છે, સોશિયલ મીડિયા, બિગ ટેક, જાયન્ટ કંપનીઓ, એ કોઈ પણ દેશનું ભવિષ્ય બનાવી શકે છે, બગાડી શકે છે. કોઈ પણ દેશનો જે નેતા જે છે એને પણ સત્તા ઉપર લાવી શકે છે અને સત્તા ઉપરથી દૂર પણ કરી શકે છે. હકીકતમાં ડોનાલ્ડ ટ્રમ્પ જે આ વખતે જીતા નહીં તો એની પાછળનું કારણ પણ એ જ હતું કે એમને ટ્વિટરમાંથી એમનું એકાઉન્ટ બેન કરી દીધું હતું. એ પણ એક કારણ માનવામાં આવતું હતું. બરાબર. તો આ ડેટાનું મહત્ત્વ આપણે સમજ્યા. બીજી પણ અહીંયા થોડી જે છે એ આપણે વાત કરીએ કે ભાઈ શું છે બધું. સેન્ટર keen ટુ ગ્રો ઇન્ડિયા એઝ અ લાર્જ ડેટા ઇકોનોમી. કેન્દ્ર સરકાર જે છે એ ખૂબ જ ખૂબ જ આતુર છે, ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યું છે કોનું? ઇન્ડિયાને ગ્રો કરવા માટે, ઇન્ડિયાનો વિકાસ કરવા માટે. કોની અંદર? તો કે લાર્જ ડેટા ઇકોનોમી. ભારતનો ડેટા ઇકોનોમીની અંદર ભારતનું નામ આગળ આવે, ડેટા ઇકોનોમીમાં ભારત પ્રગતિ સાથે, એની માટે ભારત કેન્દ્ર સરકાર ખૂબ જ આતુર છે. તો ડેટા ઇકોનોમી શું છે ને એ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ડેટા એટલે તમને ખબર હોવી જોઈએ, ડેટા એટલે કે માહિતી. ડેટા ઇઝ અ ન્યૂ ઓઇલ. ડેટાથી હવે ડિજિટલ જમાનાની અંદર જોઈએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, આ બધાની અંદર ડેટા ખૂબ મહત્ત્વની વસ્તુ છે. ડેટાના આધારે તે બધી વસ્તુ થઈ શકે છે. અને જો બીજો આર્ટિકલ જોઈએ તો એ પણ કનેક્ટેડ છે કે ઇન્વેસ્ટમેન્ટ ઇન ડેટા સેન્ટર ગ્રોઝ ટુ 396 મિલિયન. કેન્દ્ર સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે એ ડેટાના ઇન્વેસ્ટમેન્ટ માટે, ડેટા ક્ષેત્રની અંદર ઇન્વેસ્ટમેન્ટ માટે $396 મિલિયન ઇન્વેસ્ટમેન્ટ કરવાની પણ તૈયારી બતાવેલી છે. જો અહીંયા પણ આર્ટિકલ જોઈ શકો છો. ધ રિપોર્ટ નેવિગેટિંગ ધ ઇન્ડિયા ડેટા સેન્ટર લાઈફ સાયકલ ટ્રેડ્સ એન્ડ પર્સપેક્ટિવ, આવો એક રિપોર્ટ છે. એની અંદર આ બધી વાત કરવામાં આવેલી છે. હવે જો આ એક મહત્વની વસ્તુ, આ મહત્વનો ટોપિક આ તમે સમજો. શું? કે ડ્રાફ્ટ ડેટા સેન્ટર પોલિસી 2020. 2020ની અંદર એક પોલિસી લોન્ચ કરવામાં આવેલી હતી. કઈ પોલિસી? ડેટા સેન્ટર પોલિસી. આ જે પોલિસી જે છે એ ડ્રાફ્ટ લેવલ ઉપર છે, એટલે કે હજી ફાઇનલ કરવામાં આવેલી નથી, હજી ખરડા સ્વરૂપે છે. કોઈ પણ પોલિસીનો મતલબ શું? પોલિસી એટલે શું એ તમને ખબર પડી જોઈએ. પોલિસીની અંદર સરકારના વિચારો આપવામાં આવેલા હોય કે સરકાર આ બાબતે શું વિચારે છે, અને એ વિચારને આધારે તે આ પોલિસી પહેલાં બનાવવામાં આવે અને એની પછી એ પોલિસીને લાગુ પાડવા માટે, ઇમ્પ્લિમેન્ટેશન, અમલીકરણ કરવા માટે અલગ અલગ યોજના, સ્કીમને એ બધું લાગુ પાડવામાં આવે. તો મેટી દ્વારા, એટલે કે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા ડ્રાફ્ટ ડેટા સેન્ટર પોલિસી 2020માં રજૂ કરવામાં આવેલી. એનો એમ, ઉદ્દેશ્ય શું છે? તો કે સિમ્પ્લિફાઈ ક્લિયરન્સ ફોર સેટિંગ અપ ડેટા સેન્ટર ઇન ધ કન્ટ્રી. ભારત દેશની અંદર ડેટા સેન્ટર બનાવવા માટે, અલગ અલગ ડેટા સેન્ટર બનાવવા માટે ઝડપથી ક્લિયરન્સ, ઝડપથી જે કાગળિયા કામને મંજૂરીને એ બધું મળી જાય એવી એની ઉદ્દેશ્ય છે. વિઝન ઓફ ધ ડેટા ડ્રાફ્ટ ડેટા સેન્ટર પોલિસી.
એના અંતર્ગત ભારતને ગ્લોબલ હબ બનાવવાનો છે, એટલે કે વિશ્વનું હબ બનાવવાનો છે. કોની માટે? તો કે ડેટા સેન્ટર માટે. પછી પ્રમોટ કરવાનું છે, પ્રોત્સાહન આપવાનું છે ઇન્વેસ્ટમેન્ટ. ડેટાના ક્ષેત્રમાં ભારતની અંદર ઇન્વેસ્ટમેન્ટ આવે એવી કોશિશ કરવાની છે. પછી પીપલ ડિજિટલ ઇકોનોમીનો ગ્રોથ થાય અને એમાં વધારે લોકો જોડાય એવી પણ કોશિશ કરવાની છે. આ પોલિસીની અંદર અમુક ટર્મ અમુક શબ્દો જે છે એને ડિફાઇન કરવામાં આવે છે કે ડેટા સેન્ટર કોને કરવાનું. તો ડેટા સેન્ટર એટલે એક એવી જગ્યા, એક ડેડિકેટેડ સિક્યોર સ્પેસ, એક એવી જગ્યા કે જે ડેડિકેટેડ સ્પેશિયલ ડેટા સેન્ટર માટે જોઈએ, સિક્યોર હોય, સુરક્ષિત હોય. એક એવી બિલ્ડિંગ હોય કે જ્યાં ડેડિકેટેડ સિક્યોર સ્પેસ કે જ્યાં કમ્પ્યુટિંગ અને નેટવર્કિંગનું કાર્ય કરવામાં આવે, કોમ્પ્યુટરનું અને નેટવર્કિંગનું ને એ બધાનું કાર્ય, એ બધાના સાધનો રાખવામાં આવે, એ બધા કનેક્ટેડ હોય અને એનો પર્પસ, એનો મુખ્ય ઉદ્દેશ્ય ડેટા કલેક્ટ કરવાનો, સ્ટોર કરવાનો, એને એનહાન્સ કરવાનો અને એ બધું કરવાનું એનો કાર્ય હોય. તો એને શું કહેવામાં આવે? એને કહેવામાં આવે ડેટા સેન્ટર. હવે ડેટા સેન્ટર પાર્ક એવો બીજો શબ્દ છે. ડેટા સેન્ટર પાર્કનો મતલબ શું થાય? એક સ્પેશિયલ સિક્યોર ડેટા ઝોન હશે, એક પ્રકારનો ઝોન હશે, સિક્યોર સુરક્ષિત ડેટાને રાખવા માટેનો સ્પેશિયલ ઝોન હશે. કન્ડક્ટિવ, જેમાં નોન આઈટી અને આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાખવામાં આવશે અને રેગ્યુલેટરી એન્વાયરમેન્ટ સાથે, એટલે કે નિયંત્રિત કરેલા વાતાવરણની અંદર એ બધાને સ્ટોર કરવામાં આવશે. બીજું પોલિસીમાં શું છે કે તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ પૂરો પાડવામાં આવશે ડેટા સેન્ટરને એ બધાને. રેલવે, રોડવે, પાવર, આ બધા જેવો ડેટા માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમને પૂરું પાડવામાં આવશે, જેના કારણે આ બધા ડેટા સેન્ટર જે છે એ વ્યવસ્થિત કામ કરી શકે. ડીમાર્કેશન ઓફ સ્પેસિફિક ઝોન, અમુક પ્રકારના ઝોન નક્કી કરવામાં આવશે, એની સરહદ નક્કી કરવામાં આવશે અને ડીમાર્કેશન કરવામાં આવશે. નેસેસરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, રનિંગ વોટર, ઇલેક્ટ્રિસિટી, આ બધી વસ્તુ પણ ડેટા પાર્કની આજુબાજુમાં, સેન્ટર પાર્કની આજુબાજુમાં બનાવવામાં આવશે, જેના કારણે આ સરળતાથી પહોંચી શકાય. એક નવો ડિપાર્ટમેન્ટ અથવા એક સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ બનાવવામાં આવશે, એટલે કે એક જ જગ્યાએથી બધી વસ્તુની પરવાનગી, બધી વસ્તુની પરમિશન મળી જાય અને એ પણ ટાઈમ બાઉન્ડ મેનરની અંદર સમયસર. બીજું શું કાર્ય કરવામાં આવશે? તો કે ફોર્મ્યુલેશન ઓફ ડેટા સેન્ટર. ડેટા સેન્ટર બનાવવામાં આવશે અને એની માટે ઇન્સેન્ટિવાઇઝેશન, એટલે કે એક સ્કીમ લોન્ચ કરવામાં આવશે, જેના અંતર્ગત ડેટા સેન્ટરને બનાવવામાં આવશે, ફોર્મ્યુલેટ કરવામાં આવશે અને એની માટે ઇન્સેન્ટિવ, અમુક પ્રકારની નાણાકીય સહાય પણ કરવામાં આવશે. સ્પેસિફાઈ ઇન્ટેન્ડેડ બેનિફિશરીઝ, એપ્લિકેબિલિટી ક્રાઇટેરિયા, આ બધી વસ્તુ એની માટે નાણાકીય સહાય પણ કરવામાં આવશે. નોન ફિસ્કલ ઇન્સેન્ટિવ, નાણાં વગરની સહાય પણ કરવામાં આવશે. બીજી વાત કરીએ, સેટિંગ અપ બનાવવામાં આવશે, તો કે એટ લીસ્ટ 4 જેટલા ડેટા સેન્ટર ઇકોનોમિક ઝોન બનાવવામાં આવશે. જેવી રીતે ઇકોનોમિક ઝોન આપણા દેશની અંદર બનેલા છે, એવી રીતે ડેટા સ્પેશિયલ ડેટા અને ડેડિકેટેડ ડેટા સેન્ટર ઇકોનોમિક ઝોન બનાવવામાં આવશે. આખા ભારત દેશની અંદર ટોટલ 4 જેટલા બનાવવામાં આવશે. એટલે કે ડેટા ઉપર ભારત સરકાર ખૂબ વર્ક કરી રહી છે. ડેટા સેન્ટર જે છે એને પણ ડિફાઇન કરેલી છે કે ડેટા સેન્ટર શું છે. ડેટા સેન્ટર પાર્ક અત્યારે જ આપણે જોઈ લીધું, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આ બધી વસ્તુ આપણે વાત કરી લીધી કે આ આટલી બધી વસ્તુ જે છે એ બનાવવામાં આવશે. બીજી વાત કરીએ, ઇનકરેજ્ડ ટુ સેટઅપ ધેર ઓન પાવર જનરેશન યુનિટ્સ એન્ડ યુઝ રિન્યુએબલ એનર્જી, એટલે કે ભારતનો પોતાનું તે પાવર જનરેશન યુનિટ, એટલે કે આપણે પોતાની જાતે તે પાવર, ઉર્જા, વીજળી જનરેટ કરી શકીએ એવી કોશિશ કરવામાં આવશે. રિન્યુએબલ એનર્જીનો વધારે ઉપયોગ કરવામાં આવશે. આપણે બહારથી લાવી અને વીજળી ઇમ્પોર્ટ કરવી પડે એવું નહીં, પરંતુ જાતે તે સૌર ઉર્જાની મદદથી, વિન્ડ એનર્જીની મદદથી અથવા આવી કોઈની મદદથી આપણે પોતાની જાતે પાવર જનરેટ કરી શકીએ એવી રીતે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરવામાં આવશે. ધ ઇસેન્શિયલ સર્વિસીસ મેન્ટેનન્સ એક્ટ 1968 જે છે એની અંતર્ગત પણ ડેટા સેન્ટર જે છે એને ઇસેન્શિયલ સર્વિસ માનવામાં આવશે. એટલે કે ઇસેન્શિયલ સર્વિસીસ મેન્ટેનન્સ એક્ટનો મતલબ શું થાય? મતલબ કે અમુક પ્રકારની સર્વિસીસ એવી છે કે જે ખૂબ જ ઇસેન્શિયલ, ખૂબ જ જરૂરી છે, આ સર્વિસ વગર ચાલે નહીં. જેમ કે ઓક્સિજન લીધા વગર ચાલે જ નહીં. તો એવી રીતે ભારતે 1968માં એક એક્ટ બનાવેલો હતો, ધ ઇસેન્શિયલ સર્વિસીસ મેનેજમેન્ટ એક્ટ. એનો મતલબ એમ કે અમુક પ્રકારની સર્વિસ એવી છે કે જે ઇસેન્શિયલ છે. જેમ કે પોલીસની સર્વિસ, તમે એવું જોયેલું કે ક્યારેય પોલીસવાળાએ ક્યારેય હડતાલ કરેલી? પોલીસવાળા ક્યારેય હડતાલ કરી જ ન શકે. કેમ? કારણ કે એ ઇસેન્શિયલ સર્વિસીસ મેન્ટેનન્સ એક્ટ અંતર્ગત આવે છે. મતલબ કે આ એવી સુવિધા છે કે એ જો બંધ થઈ જાય તો ઘણા બધા લોકોનું જીવન એની સાથે જોડાયેલું હોય, તો એ લોકો હડતાલ ન કરી શકે. બરાબર? તો એવી રીતે ડેટા સેન્ટરને પણ ઇસેન્શિયલ સર્વિસ મેન્ટેનન્સ એક્ટ 1968 અંતર્ગત ઇસેન્શિયલ સર્વિસ માનવામાં આવશે. આ પોલિસીમાં એવું લખેલું છે. પોલિસી હજી ડ્રાફ્ટ લેવલે છે. સ્ટ્રેન્થનિંગ, મજબૂત કરવામાં આવશે આત્મનિર્ભર ભારત ઇનિશિયેટિવને અને આઈડેન્ટિફાઈ, ઓળખવામાં આવશે પોસિબલ ઓપોર્ચ્યુનિટી, એટલે કે જાણીતી તકોને મેન્યુફેક્ચરિંગ કરવા માટે ડેટા સેન્ટર માટેના સાધનો સ્વદેશી રીતે બનાવવામાં આવશે અને એની પોસિબિલિટી જાણવામાં આવશે. પોલિસીની અંદર આઈડેન્ટિફાઈ એટલે કે કોશિશ કરવામાં આવશે, ગોતવાની કોશિશ કરવામાં, પોસિબલ એરિયા ઓફ પાર્ટિસિપેશન, માઇક્રો MSMEનો પણ એની અંદર વધારે ભાગ લઈ શકે, સ્ટાર્ટઅપ એમાં ભાગ લઈ શકે એવી કોશિશ કરવામાં આવશે. અલગ અલગ મિનિસ્ટ્રી જેમ કે સ્કિલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી સાથે પણ કોલેબોરેશન કરી અને સારું એવું કાર્ય કરવામાં આવશે. એન્ડ ઇન્ટરમિનિસ્ટ્રીયલ એટલે કે એક અલગ અલગ મંત્રાલયો જે છે એ એક સાથે મળી અને એક પાવરફુલ કમિટીની રચના કરશે, જેના કારણે કી ડિસિઝન મેકિંગ બોડી બનાવવામાં આવશે અને ડેટા વિશેની બધી માહિતી શેર કરવામાં આવશે. બીજી વાત કરીએ, એક ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર ડેટા સેન્ટર ઇન્ડસ્ટ્રી કાઉન્સિલ બનાવવામાં આવશે. ઇન્ડિપેન્ડન્ટ ડેટા સેન્ટર ઇન્ડસ્ટ્રી કાઉન્સિલ જે
શું કાર્ય કરશે તો કે ઇન્ટરફેસ બિટવીન ધ સેક્ટર એન્ડ ગવર્મેન્ટ, સરકાર અને અલગ અલગ જે પ્રાઇવેટ અથવા ખાનગી અથવા સરકારી જે અલગ અલગ ક્ષેત્રો જે છે એ બધા વચ્ચે ડીલ કરાવવાનું કાર્ય કરશે. તો આ પોલિસી ખૂબ મહત્વની છે. જેટલી પણ પોલિસી આવે એ ખૂબ મહત્વની છે, કારણ કે જો તમે એકવાર પોલિસી સમજી જશો તો તમને ખ્યાલ આવશે કે સરકારનો વિચાર શું છે, સરકાર શું વિચારી રહી છે, અને એ વિચાર ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે હવે સરકાર ભવિષ્યમાં કેવા પ્રકારની યોજના લોન્ચ કરશે. કારણ કે એકવાર જો આપણે પોલિસી સમજી ગયા તો આપણને ખબર પડી ગઈ કે બરાબર આવા વિચારો આવી શકશે. આની પહેલાં સરકારે NEP ન્યૂ એજ્યુકેશન પોલિસી શિક્ષણ નીતિ લોન્ચ કરેલી હતી. એના વિશે પણ મેં અલગ વિડીયો બનાવેલો છે, એ પણ તમે જોઈ શકો છો. મેન્સ માટેનો પ્રેક્ટિસ ક્વેશ્ચન જોઈએ તો હાઉ કેન બિગ ડેટા એન્ડ એનાલિટિક્સ ટ્રાન્સફોર્મ વેરિયસ સેક્ટર ઓફ ઇકોનોમી. એટલે કે આ અર્થતંત્રના અલગ અલગ વિભાગો, અલગ અલગ સેક્ટરને આ બિગ ડેટા અને એનાલિટિક્સ છે એ કેવી રીતે ટ્રાન્સફોર્મ, કેવી રીતે બદલી શકે છે એ તમારે કહેવાનું છે. 250 વર્ડની અંદર કહેવાનું છે, એનું એક્ઝામિનેશન કરવાનું છે. બરાબર. આર્ટિકલ જોઈએ તો એ જનરલ ડેટા સાથે સંબંધિત છે અથવા ડેટા રેગ્યુલેશન સાથે સંબંધિત છે. ડેટા એટલે તો તમે સમજી જ ગયા છો. ડેટા એટલે માહિતી. કોઈ પણ જગ્યાએ જાઓ તો તમારે ડેટાની તો જરૂર પડે છે. જેમ કે અત્યારે આપણે પરીક્ષાની બધા તૈયારી કરતા હોય, બરાબર, તો પરીક્ષા પાસ કરવા માટે પણ ડેટા એટલે કે માહિતીની જરૂર પડે. કંઈક પરીક્ષામાં આવડતું હોય તો જ તો પાસ થઈ શકે, તો જ તો જે એક્ઝામ જે છે એ ક્રેક કરી શકાય. તો ડેટા ખૂબ મહત્વની વસ્તુ છે. ડેટા ઇઝ ન્યૂ ઓઇલ. બરાબર, ડેટા ઇઝ ન્યૂ ઓઇલ. ડેટા એક નવા પ્રકારનું ઓઇલ છે જે કોઈ પણ ઇકોનોમીને બનાવી પણ શકે છે અને ભાંગી પણ શકે છે. જેમ કે અત્યારે મોટી મોટી કંપનીઓ જોઈએ, એમેઝોન, ગૂગલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, આ બધી મોટી મોટી કંપનીઓ જે છે, બરાબર, તો એ ડેટાના આધારે તો વર્ક કરે છે. એ બધી કંપનીઓ, એમેઝોન ને આ બધી કંપનીઓ ડેટાના આધારે જ વર્ક કરે છે. ગૂગલની વાત કરીએ, બરાબર, તો ગૂગલનું તો પોતાનું કંઈ છે જ નહીં. ગૂગલ શું છે? એક સર્ચ એન્જિન છે. તો ગૂગલ આપણને બધો ડેટા પ્રોવાઈડ કરે છે. આપણે ગૂગલને કોઈ પ્રશ્ન પૂછીએ કે મારા ઘરની આજુબાજુમાં સારા પિઝા ક્યાં મળશે, એટલે આપણે સર્ચ કરીએ કે પિઝા સેન્ટર નિયર મી, તો એ આપણને તરત જ પિઝા જ્યાં પિઝા મળતો એ બધી વસ્તુ બતાવે. તો ગૂગલ ખુદ કંઈ પિઝા બનાવતું નથી, બરાબર. ગૂગલ ખુદ પોતાનો પિઝાનો સ્ટોર ખોલતું નથી. એ શું કરે છે? બીજા પાસેથી માહિતી લઈ અને આપણને આપે છે. ગૂગલ એક મીડિયેટરનું કામ કરે છે. તેમ છતાં પણ એણે ઘણા બધા પૈસા છાપી નાખેલા છે. એટલે આની ઉપરથી તમે સમજી શકો છો કે ડેટાનો આપણે જો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવામાં આવે અને તો ઘણી બધી વસ્તુ સારી થઈ શકે છે અને દેશ માટે સારી પોલિસી, સારી યોજનાઓ અને એ બધી વસ્તુ પણ બનાવી શકે છે. પરંતુ ક્યારે? જો ડેટાનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવામાં આવે તો. જો ડેટાનો મિસયુઝ, દુરુપયોગ કરવામાં આવે તો આનેથી અનર્થ પણ સર્જાઈ શકે છે. તો આની માટે શું કરવું જોઈએ? તો આના માટે સરકારે ડેટા રેગ્યુલેશન, ડેટાનું નિયંત્રણ કરવું જોઈએ. તો નિયંત્રણ કરવું જોઈએ, શું કરવું જોઈએ? આ બધી વસ્તુ સમજીએ. હવે આ જે ટોપિક જે છે એ ખૂબ જ મહત્વનો છે. તમને પ્રશ્ન થાય કે ખૂબ મહત્વનો છે, હું કેવી રીતે માની લઉં? તો ખૂબ મહત્વનો છે. એની માટે અહીંયા તમે જુઓ, UPSC 2019ની અંદર ડેટા રિલેટેડ 2 પ્રશ્ન પૂછાયેલા હતા. બરાબર, 2 પ્રશ્ન એટલે કે ટોટલ 4 માર્ક. UPSC ની અંદર 100 માર્કનું પેપર હોય, એક પ્રશ્ન 2 માર્કનો હોય. બરાબર, તો પ્રિલિમ્સની અંદર 2019ની પ્રિલિમ્સની અંદર 2 પ્રશ્ન પૂછાયેલા હતા, એટલે ટોટલ 4 માર્કના પ્રશ્ન તો ખાલી ડેટામાંથી જ પૂછાયેલા હતા. તો આપણે પહેલા એ પ્રશ્ન ડિસ્કસ કરીએ. પહેલો પ્રશ્ન શું હતો કે RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, તાજેતરમાં, એટલે તે સમયે તાજેતરમાં વાત કરે છે, સ્ટોરેજ ઓફ પેમેન્ટ સિસ્ટમ ડેટા રિલેટેડ એક ડોક્યુમેન્ટ રિલીઝ કરેલું હતું, જેને ડેટા ડિક્ટેટ તરીકે ઓળખાતું હતું. શું? સ્ટોરેજ ઓફ પેમેન્ટ સિસ્ટમ ડેટા, કે જેની અંદર એને વાત કરેલી હતી કે પેમેન્ટ કોઈ પણ કંપની દ્વારા પેમેન્ટ કરવામાં આવે અથવા પેમેન્ટનું મોડ ને ટ્રાન્ઝેક્શન ને એ બધું કરવામાં, તો એ પેમેન્ટને સ્ટોરેજ, એના ટ્રાન્ઝેક્શનને સ્ટોર કેવી રીતે કરવાનું, એની સિસ્ટમ કેવી હોવી જોઈએ, એનો ડેટા કેવી રીતે રાખવાનો, બરાબર. અને એનું ટૂંકમાં નામ શું હતું? ડેટા ડિક્ટેટ. પરીક્ષામાં જો ડાયરેક્ટ પ્રશ્ન પૂછાઈ જાય કે ડેટા ડિક્ટેટ શું છે, તો એ RBI દ્વારા જારી કરવામાં આવેલી ગાઈડલાઈન છે. કોના વિશેની ગાઈડલાઈન છે? તો કે પેમેન્ટને સ્ટોર કેવી રીતે કરવું, એનું સ્ટોરેજ કેવું હશે, એનું ટ્રાન્ઝેક્શનનું એ બધાની સિસ્ટમ કેવી હશે અને એનો ડેટા કેવી રીતે સ્ટોર કરવાનો, એના વિશે હતી. બરાબર, ડેટા ડિક્ટેટ. તો એ કોના વિશે વાત કરતી હતી? એની અંદર કઈ ગાઈડલાઈન હતી, એના વિશે પ્રશ્ન પૂછાયેલો હતો UPSC 2019ની અંદર. બરાબર, નીચે 3 સ્ટેટમેન્ટ આપેલા છે, 3માંથી આપણે સાચા ગોતવાના છે. ડેટા ડિક્ટેટ વિશે RBI લોન્ચ કરેલું હતું. પહેલો પ્રશ્ન છે કે આ અંતર્ગત they shall ensure that entire data relating to payment system operated by them are stored in a system only in India. ટૂંકમાં ગુજરાતીમાં વાત કરીએ તો વાત એવી કરે છે કે they shall ensure that entire data, બધો ડેટા, જેટલો પણ ડેટા જે છે પેમેન્ટ સિસ્ટમ સંબંધિત જેટલો પણ ડેટા હશે એ બધો ડેટા ભારતની અંદર જ સ્ટોર કરવો પડશે. માત્ર અને માત્ર ભારતની અંદર જ સ્ટોર કરવો પડશે. પહેલું વાક્ય એવું કહે છે. બીજું સ્ટેટમેન્ટ શું કહે છે? બીજું વિધાન કહે છે they shall ensure that the system are owned and operated by public sector enterprises. એટલે કે જે સિસ્ટમની અંદર ડેટા સ્ટોર કરવામાં આવશે એ સિસ્ટમની માલિકી કોની હોવી જોઈએ? એ સિસ્ટમની માલિકી પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝની હોવી જોઈએ. પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝની હોવી જોઈએ. ત્રીજું શું કહે છે? ત્રીજું એમ કહે છે કે they shall submit and consolidate a system audit report to Comptroller and Auditor General of India by the end of calendar year. એટલે કે આ જે પણ ડેટા આખો ભેગો કરવામાં આવશે એ ડેટાનું ઓડિટ કરવામાં આવશે, એ ડેટાની ચકાસણી કરવામાં આવશે. કોના દ્વારા? CAG, Comptroller and Auditor General દ્વારા એની ચકાસણી કરવામાં આવશે. આ 3 સ્ટેટમેન્ટ આપેલા છે. આના અંતર્ગત ડેટા ડિક્ટેટ માટે કયું સાચું છે? તો આનો જવાબ સાચો શું આવશે? આનો જવાબ છે કે માત્ર પહેલું વાક્ય જે છે એ જ સાચું છે, બીજા બધા ખોટા છે.
પહેલું વાક્ય શું કહે છે? એના અંતર્ગત ડેટા ડિટેક્ટ અંતર્ગત આરબીઆઈ એવી ગાઈડલાઈન જારી કરેલી હતી કે કોઈ પણ ભારતની અંદર કોઈ પણ ટ્રાન્ઝેક્શન થતું હોય, કોઈ પણ પેમેન્ટ થતું હોય તો એની માટેનો ડેટા જે છે એ માત્ર અને માત્ર ભારતની અંદર જ સ્ટોર કરવાનો છે. ભારત સિવાય કોઈ પણ બીજી જગ્યાએ સ્ટોર કરવાનો નથી. એવું કોણે કીધું હતું? આરબીઆઈ ગાઈડલાઈન જારી કરેલી હતી. કોની અંતર્ગત? ડેટા ડિટેક્ટ અથવા તો સ્ટોરેજ ઓફ પેમેન્ટ સિસ્ટમ ડેટા. બરાબર. નાની પરીક્ષાની અંદર ડાયરેક્ટ આ શબ્દ પૂછે છે, ડેટા ડિટેક્ટ શું છે? તો પહેલું વાક્ય સાચું છે કે એ માત્ર ભારતમાં જ સ્ટોર થવો જોઈએ. બીજું આવી કંઈ વાત નથી કરેલી કે એની માલિકી પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝની હોવી જોઈએ. એ વાક્ય ખોટું છે. બરાબર. હવાબાજી કરે છે, હવામાં વાત કરે છે. સીએજી એનું ઓડિટ કરશે એ વાત પણ ખોટી છે. એવી કંઈ પણ વાત કરવામાં આવેલી નથી. બરાબર. જો અહીંયા તમે ડિટેલમાં આ ઓપ્શન પણ આપેલા છે, આન્સર ઓનલી વન, એ બધી વસ્તુ અને ડિટેલમાં બધી વસ્તુ સમજાવેલી છે. બરાબર. કે ભારતમાં સ્ટોર થશે અને એન્ડ ટુ એન્ડ ટ્રાન્ઝેક્શન ડિટેલ, એ બધી ડિટેલ એની અંદર ઇન્ફોર્મેશન કલેક્ટેડ કરે, આ બધી વસ્તુ આપેલી હશે. તમે અહીંયા આ ડિટેલમાં પોઝ કરી અને વાંચી શકો છો. બીજો પ્રશ્ન કયો પૂછાયેલો હતો એ આપણે જોવાની કોશિશ કરીએ. બીજો પ્રશ્ન હતો વિચ ઓફ ધ ફોલોઇંગ એડોપ્ટેડ અ લો ઓન ડેટા પ્રોટેક્શન, એટલે કે કયા દેશ દ્વારા અથવા કયા ગ્રુપ દ્વારા તાજેતરમાં એક કાયદો બનાવવામાં આવેલો છે, એટલે કે એક કાયદો બનાવવામાં આવેલો છે. કોની ઉપર? ડેટા પ્રોટેક્શન એન્ડ પ્રાઇવસી ફોર ઇટ્સ સિટીઝન, ત્યાંના નાગરિકો માટે, તે દેશના નાગરિકો માટે. કોણે આ બનાવેલું છે? GDPR. GDPR કોણે બનાવેલું છે? તો GDPR સમજીએ પહેલા. જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન એપ્રિલ 2016ની અંદર અને 25 મે 2018થી શરૂ કરી દીધું છે. શું? જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન. કોની માટે? તે દેશના નાગરિકો માટે. તો કયા દેશે આવો જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન, એટલે કે કોઈ પણ દેશના એ દેશના નાગરિકોનો ડેટા, જે માહિતી જે છે એમને પ્રોટેક્ટ કરવામાં આવશે, એનું સંરક્ષણ કરવામાં આવશે, એવું કયા દેશે નક્કી કરેલું હતું અને 2018માં એને લાગુ કરી દેવામાં આવેલું હતું? આ પ્રશ્ન પૂછવામાં આવેલો હતો અને ઓપ્શન આપેલા હતા ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુરોપિયન યુનિયન અને યુનાઇટેડ સ્ટેટ્સ. તો એનો જવાબ છે યુરોપિયન યુનિયન. યુરોપિયન યુનિયન આખું એક બ્લોક છે. બરાબર. 27 દેશનો સમૂહ છે. 27 દેશનો સમૂહ. બરાબર. 28 હતા, અત્યારે તો 27 થઈ ગયા છે. તેના દ્વારા આ ગાઈડલાઈન જારી કરવામાં આવેલી હતી. GDPR એટલે કે જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન. બરાબર. તો આ તમને ખબર હોવી જોઈએ. તો હવે આપણે આ આર્ટિકલ તો હવે તમે સમજી ગયા છો કે આ જે ડેટા વાળો મુદ્દો જે છે એ ખૂબ જ મહત્વનો છે. હવે આપણે સમજવાની કોશિશ કરીએ. તો પહેલાં તો આ મુદ્દો અત્યારે ચર્ચામાં શા માટે છે? કારણ કે સૌથી પહેલાં BN શ્રીકૃષ્ણનની અધ્યક્ષતામાં એક કમિટી હતી. એને કોની અધ્યક્ષતામાં? BN શ્રીકૃષ્ણનની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવેલી હતી. કોની માટે? તો કે નોન પર્સનલ ડેટાનો ઉપયોગ કઈ રીતે કરવો એની માટે. અને એ કમિટીએ અત્યારે સરકારને પોતાનો રિપોર્ટ સબમિટ કરેલો છે. એના માટે આ મુદ્દો ચર્ચામાં છે. પહેલો પ્રશ્ન મહત્વનો શું થઈ જાય? BN શ્રીકૃષ્ણન કમિટી કોની સાથે સંબંધિત છે? તો કે નોન પર્સનલ ડેટા માટે. એક વર્ડ યાદ રાખી લો, NPD. NPD એટલે કે શું? નોન પર્સનલ ડેટા. બરાબર. આટલી વસ્તુ સમજી ગયા. હવે આપણે ધીમે ધીમે એક વસ્તુ સમજવાની કોશિશ કરીએ. પહેલા એ સમજો કે નોન પર્સનલ ડેટા શું છે, કઈ ચીડિયાનું નામ છે, નોન પર્સનલ ડેટા એટલે શું? બરાબર. પહેલા આપણે આની વ્યાખ્યા સમજવાની કોશિશ કરીએ. તો પહેલા નોન પર્સનલ ડેટા કોને ગણવાનો અને પર્સનલ ડેટા કોને ગણવાનો, તો એ આપણે સમજવાની કોશિશ કરીએ. જો અહીંયા આપેલું છે વોટ ઇઝ નોન પર્સનલ ડેટા, તો એકદમ સહેલું છે. જો આ ઇન્ડિયન એક્સપ્રેસનો આર્ટિકલ જે છે એની અંદરથી પણ મેં ઘણી બધી વસ્તુ લીધેલી છે. નોન પર્સનલ ડેટા એટલે શું? એકદમ સાદી ભાષામાં સમજીએ તો નોન પર્સનલ ડેટા એટલે એવો ડેટા કે જેની અંદર કોઈ પણ પર્સનલ વસ્તુ ન હોય, જેની અંદર કોઈ પણ પર્સનલ વસ્તુ ન હોય, એ બધાને નોન પર્સનલ ડેટા કહેવાય. જેમ કે જો ફોર એક્ઝામ્પલ માની લો, ઇન ઇટ્સ most basic form, non-personal data is any set of data which does not contain personal identifiable information. એટલે કે એ ડેટાની અંદર એવી કોઈ પણ માહિતી ન હોવી જોઈએ કે જેના કારણે તે કોઈ પણ વ્યક્તિની ઓળખ છતી થાય, કોઈ પણ વ્યક્તિની ઓળખ છતી ન થાય એવી માહિતી ન હોય, એ બધાને નોન પર્સનલ ડેટા કહેવાય. બરાબર. ધીસ ઇઝ ઇસેન્સ મીન્સ, હવે ફોર એક્ઝામ્પલ માની લો કે તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, ઘરનું એડ્રેસ, આ બધી વસ્તુ આપેલી હોય, તો આ બધી વસ્તુના આધારે ખબર પડી જાય કે તમે કોણ છો. તો આને કેવો ડેટા કહેવાય? આને પર્સનલ ડેટા કહેવાય. આને શું કહેવાય? પર્સનલ ડેટા. હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો કે તમે કોઈ ફૂડ ડિલિવરી સર્વિસની અંદર પોતાનો ખોરાક ઓર્ડર આપો છો, પિઝા અથવા બર્ગર અથવા કંઈ પણ ખાવાનું ઓર્ડર આપો છો, ઝોમેટો અથવા સ્વિગી કે કોઈ પણની અંદર ઓર્ડર આપો છો. તો જ્યારે આપણે આને ઓર્ડર આપીશું, બરાબર, ઓર્ડર આપીશું તો આપણે પહેલાં જણાવવું પડશે નામ, આપણું ઘરનું એડ્રેસ, આપણો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને કઈ વસ્તુ આપણે ખાવાની છે એ. બરાબર. જે ઓર્ડર આપવાનો હોય કે પિઝા કે બર્ગર કે જે હોય, આટલી વસ્તુનો આપણે ઓર્ડર આપીશું. તો આમાંનો આ જે ડેટા જે છે એમાંનો અડધો ડેટા જે છે એ પર્સનલ હશે અને અડધો નોન પર્સનલ હશે. બરાબર. હવે માની લો આની અંદર બંનેનું કોમ્બિનેશન છે. હવે આની અંદરથી એવી વસ્તુ આપણે કાઢી નાખવી કે જે આપણી ઓળખ છતી કરે છે, આપણી ઓળખ છતી કરે એવી માહિતી કાઢી નાખવી, તો શું થઈ જાય? તો એ નોન પર્સનલ ડેટા થઈ જાય. તો આપણી ઓળખ છતી શું કરે છે? પહેલાં તો આપણું નામ કાઢી નાખવી. બરાબર. નામ કાઢી નાખવી, આપણો મોબાઈલ નંબર કાઢી નાખવી અને આપણું ઈમેલ એડ્રેસ કાઢી નાખવી અને આપણું એડ્રેસ કાઢી નાખવી. આ 4 વસ્તુ કાઢી નાખવી એટલે આપણી કોઈ પણ પર્સનલ માહિતી રહેતી નથી. તો એની સિવાયનો જે કોઈ પણ ડેટા વધે એને નોન પર્સનલ ડેટા કહેવાય. તો એની સિવાય શું ડેટા વધે? કે આપણે શું ઓર્ડર આપેલું છે,
શું ઓર્ડર આપેલું છે, કઈ રેસ્ટોરન્ટમાંથી આપેલું છે, કઈ વેબસાઇટનો ઉપયોગ કરી અને આપેલું છે અને કઈ વસ્તુ આપણે મંગાવેલી છે. આને નોન પર્સનલ ડેટા કહેવાય. સમજાણું હશે? ફરીથી એકવાર એક જ લીટીમાં સમજી લેવું. નોન પર્સનલ ડેટા એટલે એવી વસ્તુ કે જેની અંદર આપણી કોઈ પણ પ્રાઇવેટ વસ્તુ હોય નહીં, આપણું નામ, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, આપણી કોઈ પણ વસ્તુ હોય નહીં, બરાબર, આપણી વસ્તુ હોય નહીં, એને નોન પર્સનલ ડેટા કહેવાય. જો આ સેમ વસ્તુ અહીંયા ઉદાહરણ દ્વારા સમજાવેલી છે, એ જ વસ્તુનું ઉદાહરણ અહીંયા આપીને સમજાવેલું છે, બરાબર, કે જેની અંદર જો અહીંયા આપેલું છે કે આપણું નામ, એજ એટલે કે ઉંમર, જેન્ડર એટલે કે આપણું લિંગ અને અધર કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન, એ આવી વસ્તુ ન હોય એને શું કહેવાય? એને નોન પર્સનલ ડેટા કહેવાય, એટલે કે NPD. આટલી વસ્તુ સમજી ગયા છો. તો સરકારે અત્યારે કમિટી બનાવી હતી કોની માટે? કે નોન પર્સનલ ડેટાનો ઉપયોગ કરવો કે ન કરવો, અને કરવો તો કેવી રીતે કરવો. તમને પ્રશ્ન થાય કે નોન પર્સનલ ડેટાનો તો શું ઉપયોગ થઈ શકે? તો આપણે એ એક ઉદાહરણ દ્વારા સમજવાની કોશિશ કરીએ. ફોર એક્ઝામ્પલ, માની લો કે તમારે એક હોટલ બનાવી છે, તો આપણે હોટલ બનાવવાનું ક્યાં નક્કી કરશું? એવી જગ્યાએ તો હોટલ બનાવવાનું નક્કી કરવામાં આવે ને કે જ્યાં લોકો ખાવા આવતા હોય. હવે વનવગડામાં જઈ અને હોટલ બનાવી નાખવી તો ચાલે નહીં, કારણ કે ત્યાં હવે કોઈ ચકલું ફરકતું ન હોય તો પછી ત્યાં લોકો તો ખાવા આવવાના નથી. એટલે આપણે કઈ જગ્યા પસંદ કરશું? આપણે એવી જગ્યા પસંદ કરશું કે જ્યાં લોકો સરળતાથી ખાવા આવી શકે. બીજી મહત્વની વસ્તુ જોઈએ. હવે માની લો કે આપણે કોઈ ફાસ્ટ ફૂડ માટેની હોટલ બનાવી છે, ફાસ્ટ ફૂડ, બરાબર, કે જ્યાં પીઝા ને બર્ગર ને આવી જ બધી વસ્તુ ફાસ્ટ ફૂડ મળતું હોય. તો ફાસ્ટ ફૂડની હોટલ આપણે ક્યાં બનાવશું? એવી જગ્યાએ બનાવશું ને કે જ્યાં ફાસ્ટ ફૂડ ખાવાવાળા લોકો હોય, જેમ કે કોલેજની આજુબાજુમાં, કારણ કે કોલેજની અંદર જે યંગસ્ટર્સ ને એ બધા હોય, બરાબર, તો એ નાસ્તો કરવા માટે ને એ બધા માટે અહીંયા આવતા હોય. તો આપણે અહીંયા બનાવી તો એ સારું એવું ચાલે, એવું આપણે નક્કી કરી શકીએ. તો આ બધા માટે આપણને ડેટા હોવો જોઈએ. કયો ડેટા હોવો જોઈએ? કે કઈ જગ્યાએ કોલેજ છે, કઈ જગ્યાએ કોલેજ છે આપણને ખબર જોઈએ. એ કોલેજની અંદર કેટલા સ્ટુડન્ટ છે, એ કોલેજની અંદર જે સ્ટુડન્ટ જે છે એ શું ખરેખર ફાસ્ટ ફૂડ ખાય છે કે નથી ખાતા, બરાબર. બીજો આપણી પાસે એ ડેટા હોવો જોઈએ કે એ કોલેજની આજુબાજુમાં બીજો કોઈ ફાસ્ટ ફૂડની દુકાન છે તો નહીં ને. તો આવો બધો ડેટાનો ઉપયોગ કરીને તો આપણે નક્કી કરીએ કે કઈ જગ્યાએ કઈ વસ્તુ, કયો બિઝનેસ, કઈ વસ્તુ શરૂ કરવી છે. હવે ફોર એક્ઝામ્પલ માની લો કે કોઈ એક સોસાયટી છે, બરાબર, કોઈ એક સોસાયટીની અંદર કોરોનાનો હોટસ્પોટ છે, કોરોનાના ઘણા બધા કેસ જોવા મળે છે, બરાબર. હવે કોઈ વ્યક્તિને ખબર પડી ગઈ કે આ સોસાયટીની અંદર કોરોનાના ઘણા બધા કેસ જોવા મળે છે. તો આ સોસાયટીમાં કઈ વસ્તુ આપણે વેચવા જવી તો ફટાફટ વેચાઈ જાય? તો કે માસ્ક, સેનિટાઈઝર, બરાબર, દવાઓ, આવી બધી વસ્તુ આપણે વેચવા જવી તો તરત ફટાફટ વેચાઈ જવાની છે. પરંતુ આપણને ખબર કેમ પડે કે આ બધી વસ્તુ ફટાફટ વેચાઈ જશે? આપણને પહેલાં ખબર પડે કે અહીંયા કોરોનાનું હોટસ્પોટ છે, અહીંયા કોરોના સૌથી વધુ ફેલાયેલો છે, ત્યારે જ તો આ બધી વસ્તુ થઈ ને. એટલે આ બધી વસ્તુને શું કહે? નોન પર્સનલ ડેટા. તો નોન પર્સનલ ડેટાનો ઉપયોગ કરી અને આપણે પૈસા કમાઈ શકીએ છીએ. અને સરકાર જે છે એ પણ આવી રીતે જો પ્રાઇવેટ કંપનીઓને નોન પર્સનલ ડેટાનો ઉપયોગ કરવા દે, બરાબર, સરકાર પ્રાઇવેટ કંપનીઓને, ખાનગી કંપનીઓને આવો નોન પર્સનલ ડેટા જે છે એનો ઉપયોગ કરવા દે તો સારી એવી ઇકોનોમી ગ્રો કરી શકે છે, તો સારા એવા ઉદ્યોગને એ બધું શરૂ થઈ શકે છે, બરાબર. જેવી રીતે મેં તમને ઘણા બધા ઉદાહરણથી સમજાવેલું કે પિઝાની દુકાન ખોલવી છે, ફાસ્ટ ફૂડ ખોલવી છે, હોટલ ખોલવી છે, હોસ્પિટલ અથવા તો કોઈ સોસાયટી જે છે ત્યાં કઈ વસ્તુ મંગાવી છે. તો આ વસ્તુ તમે સમજી ગયા છો, બરાબર. અને એવું નથી કે આ કોઈ નવો આઈડિયા છે, આ કોઈ જ નવો આઈડિયા નથી, આવું ઓલરેડી થાય જ છે. જેટલી પણ વેબસાઇટ છે અથવા ફોરેનની અંદર, યુરોપિયન કન્ટ્રીની અંદર, અમેરિકાની અંદર, ત્યાં આવી બધી વસ્તુ ચાલુ જ છે. યુરોપિયન યુનિયનની અંદર આપણે આજે GDPRની વાત કરી, જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન, બરાબર, એના અંતર્ગત એ જ વસ્તુ નક્કી કરવામાં આવેલી હતી કે યુરોપિયન યુનિયનની અંદર જેટલા પણ 27 દેશો જે છે, આ 27 દેશની અંદર જે નોન પર્સનલ ડેટા જે છે એ સરળતાથી વહન કરી શકશે. એક દેશમાંથી બીજા જગ્યાએ NPD, નોન પર્સનલ ડેટા, સરળતાથી જઈ શકશે. અતિ મહત્વની વસ્તુ અહીંયા એ યાદ રાખવાની છે કે નોન પર્સનલ ડેટા જે છે એનું જ સરળતાથી વહન થઈ શકશે, પર્સનલ ડેટાનું નહીં, બરાબર. પર્સનલ ડેટાનું ક્યારેય પણ વહન કરવાની વાત કરવામાં આવતી નથી. એટલે યાદ રાખવાનું છે કે NPD, નોન પર્સનલ ડેટા શું છે અને પર્સનલ ડેટા શું છે. એમેઝોન, ફ્લિપકાર્ટ, આ બધી જે ઈ-કોમર્સ વેબસાઇટ જે છે એ પણ આનો જ ઉપયોગ કરે છે. કઈ રીતે? આપણે એમેઝોન ઉપર, ફેસબુક, ફ્લિપકાર્ટ ઉપર કે આ બધી જે વેબસાઇટ જે છે એ બધા ઉપર આપણે જે કોઈ પણ વસ્તુ સર્ચ કરવી, બરાબર. ફોર એક્ઝામ્પલ માની લો કે આપણે લેપટોપ લેવાનું છે, તો લેપટોપ સર્ચ કરવી, તો શું થાય કે વારંવાર આ બધા લોકો જે છે આપણને લેપટોપની તે એડવર્ટાઇઝ બતાવી કરે. કેમ? કારણ કે આપણે એ લેવાની ગણતરી છે એટલે. અથવા આપણે કોઈ ખાવા પીવાની વસ્તુ સર્ચ કરતા હોય, બરાબર, તો એ જ આપણને બતાવી કરે. તો એ આપણા ડેટાનો ઉપયોગ કરે છે. એ આપણો પર્સનલ ડેટા નથી, પરંતુ NPD, નોન પર્સનલ ડેટા છે. તો આટલું તમે સમજ્યા હશો, બરાબર. BNC ક્રિશ્નન કમિટી બનાવવામાં આવેલી હતી, એ બધી વસ્તુ આપણે સમજી ગયા. નોન પર્સનલ ડેટા શું છે એણે અત્યારે પોતાનો રિપોર્ટ લોન્ચ કરી દીધો છે, એ પણ જોઈ લીધું. હવે ફોર અ કન્ટ્રી ધેટ ડઝ નોટ હેવ અ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ, ભારતની અંદર પર્સનલ ડેટા માટેનો કોઈ પણ કાનૂન છે નહીં, પર્સનલ ડેટાના પ્રોટેક્શન માટેનો કોઈ પણ કાનૂન છે નહીં, બરાબર. એની માટેનું 2017ની અંદર એક બિલ બનાવવામાં આવેલું હતું, એક બિલ હતું લોકસભામાં, એમાં રજૂ કરવામાં આવેલું હતું, પરંતુ રાષ્ટ્રપતિએ સહી કરેલા નથી, એટલે એ કાયદો બનેલો નથી, બરાબર. બિલ હતું પરંતુ કાયદો બનેલો નથી. અને બનાવવાની વાત કરે છે એટલે તો આ બધી ચર્ચા કરે છે. આ જે કમિટી જે છે એણે રિપોર્ટ આપી દીધો છે અને આ રિપોર્ટને પબ્લિક ડોમેઇનમાં મૂકવામાં આવેલો છે.
પબ્લિક ડોમેનમાં મૂકવામાં આવેલો છે એનો મતલબ શું? એનો મતલબ કે આપણે પણ આપણા સુઝાવ જે છે એ સરકારને કહી શકીએ છીએ કે આની અંદર આવી કંઈક વસ્તુ પણ હોવી જોઈએ. હવે ગ્લોબલ રિયલાઇઝેશન ધેટ ડેટા શુડ બી અનલોક્ડ ઇન પબ્લિક ઇન્ટરેસ્ટ. વિશ્વના ઘણા બધા જે સદ્ધર દેશો જે છે એમને તો આ પહેલાં જ કરેલું છે કે ડેટા જે છે એને પબ્લિક ઇન્ટરેસ્ટ જાહેર જનતાના હિત માટે તેનો ઉપયોગ કરી શકાય એવું આપેલું છે, એવી વસ્તુ કરેલી છે. યુરોપના દેશોની અંદર મેં તમને અત્યારે કીધું જીડીપીઆરના માધ્યમથી એમને ડેટા બધા માટે ખુલ્લો મૂકેલો છે, બધા દેશો. પણ કયો ડેટા? એનપીડી, નોન પર્સનલ ડેટા, પર્સનલ ડેટા નહીં. Recognition that data in many cases are not just a subject of individual decision making but that of community. અમુક ડેટા જે છે એ માત્ર કોઈ એક જે તે વ્યક્તિ પૂરતો જ તે મર્યાદિત નથી હોતો, પરંતુ તે આખી કમ્યુનિટી, આખો સંપ્રદાય હોય એની સાથે સંબંધિત હોય છે. બરાબર. હવે જો આ જે કમિટીએ રિપોર્ટ આપેલો તો એની અંદર અમુક શબ્દ આપેલા છે, એ શબ્દને આપણે સમજવાની કોશિશ કરીએ. પહેલો શબ્દ આપેલો છે ડેટા પ્રિન્સિપલ. ડેટા પ્રિન્સિપલનો મતલબ શું થાય? ડેટા પ્રિન્સિપલનો મતલબ એ વ્યક્તિ કે જેનો ડેટા કલેક્ટ કરવામાં આવેલો છે. ફોર એક્ઝામ્પલ, આપણે કઈ વસ્તુનો ઓર્ડર આપી છીએ, ક્યારે શું ખાવી છે, એ બધી વસ્તુ, તો જે તે વ્યક્તિનો જે ડેટા લેવામાં આવેલો હોય એને શું કહેવાય? ડેટા પ્રિન્સિપલ. બરાબર. ડેટા પ્રિન્સિપલ કોઈ પણ ઇન્ડિવિડ્યુઅલ એટલે કે જે તે વ્યક્તિનો વ્યક્તિગત પણ હોઈ શકે છે અથવા કમ્યુનિટીનો પણ હોઈ શકે છે. કમ્યુનિટી એટલે શું? આપણે એ સમજવાની કોશિશ કરીએ. કમ્યુનિટી એટલે કે એવા લોકોનો સમૂહ કે જેના હિત સમાન હોય, જેના ઇન્ટરેસ્ટ કેવો હોય સમાન. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ, કમ્યુનિટી એટલે શું? એવું ગ્રુપ અથવા એવો સમૂહ કે જેમાં રહેલા તમામ લોકોના જે ઇન્ટરેસ્ટ, હિત જે છે એ સમાન હોય. કઈ રીતે? ફોર એક્ઝામ્પલ માની લો કે 10મા ધોરણની અંદર 30 જણા ભણે છે, તો આ 30 જણા જે છે એને એક રીતે કમ્યુનિટી કહી શકાય. કારણ કે 30 જણાનો ઉદ્દેશ્ય શું હશે? 10મું પાસ કરી નાખવું. 12મામાં 50 જણા ભણે છે તો 50નો ઉદ્દેશ્ય શું હશે? કે 12મું પાસ કરી નાખવું. બરાબર. હવે આ જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવાવાળા જેટલા પણ લોકો જે છે તો એને પણ એક રીતે કમ્યુનિટી કહી શકાય. કારણ કે બધાનો ઉદ્દેશ્ય શું છે? કે કોઈ પણ સારી એવી નોકરી લઈ લેવી. હવે માની લો કે લાઇટ બિલ, વીજળીનો ઉપયોગ કરવાવાળા લોકો જેટલા પણ જે છે, બરાબર, તો એ બધાને પણ એક રીતે કમ્યુનિટી કહી શકાય કે બધાનો ઉદ્દેશ્ય શું છે? કે આપણે વીજળીનો ઉપયોગ કરવો, તો આને કમ્યુનિટી કહેવાય. તો કમ્યુનિટીનો ડેટા અલગ હોય, ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિગત વ્યક્તિ હોય એનો ડેટા અલગ હોય. તો ડેટા પ્રિન્સિપલ આપણે સમજી ગયા. હવે ડેટા કસ્ટોડિયન, બીજો મુદ્દો આપેલો છે BN શ્રીકૃષ્ણન કમિટી એટલે ડેટા કસ્ટોડિયન. એટલે કે આવી એક ડેટા કસ્ટોડિયનની રચના કરવી જોઈએ કે જે શું કરશે? ડેટાને કલેક્ટ કરવાનું કાર્ય, એને સ્ટોર કરવાનું કાર્ય અને એને પ્રોસેસિંગ અને એનો ઉપયોગ કરવાનું કાર્ય કરશે. તો એને શું કહેવાય? ડેટા કસ્ટોડિયન. ડાયરેક્ટ પ્રશ્ન પૂછે છે કે ડેટા કલેક્શન કરવાનું, સ્ટોરેજ કરવાનું, પ્રોસેસિંગ કરવાનું અને ઉપયોગ કરવાનું કાર્ય, તો ડેટા કસ્ટોડિયન. બરાબર. પછી ત્રીજા નંબરનો મુદ્દો શું આપેલો છે? ત્રીજા નંબરનો મુદ્દો આપેલો છે ડેટા ટ્રસ્ટી. આ એક બનાવવાની વાત કરવામાં આવી છે કે એક નવી સંસ્થા અથવા એક નવી બોડી બનાવવાની જરૂર છે. એ બોડીને શું કહેવાશે? એ બોડીને કહેવાશે ડેટા ટ્રસ્ટી. એની અંદર અમુક વ્યક્તિઓને રાખવામાં આવશે અને એ બધા વ્યક્તિઓ ભેગા થઈ અને નક્કી કરશે કે કયો ડેટા, કયો નોન પર્સનલ ડેટા જે છે એ આપણે કઈ કંપનીને આપો અથવા એનો ઉપયોગ કઈ રીતે કરવો. બરાબર. કઈ પોલિસી બનાવવા માટે એનો ઉપયોગ કરવો, એની માટે એક બોડી નક્કી કરવામાં આવશે અને એ બોડીનું નામ શું? ડેટા ટ્રસ્ટી. એવું કોણે કીધું છે? આજે BN શ્રીકૃષ્ણન કમિટી જે છે એણે કીધું છે. હજી આનો કાયદો બની ગયો નથી, એ પણ ખબર હોય છે. અત્યારે પબ્લિક ડોમેનની અંદર આ બધી વસ્તુ મૂકેલી છે. તો આપણે બધી વસ્તુ જોઈ લીધી. કઈ સૌથી પહેલાં જોયું ડેટા પ્રિન્સિપલ, ડેટા કસ્ટોડિયન અને ડેટા ટ્રસ્ટી. ડેટા કસ્ટોડિયન શું કરશે? કે બધો ડેટા સ્ટોર કરશે અને એનો ઉપયોગ કરવાનો ને એ બધી માહિતી કરશે. ડેટા ટ્રસ્ટી શું છે? કે નક્કી કરશે કે આનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો. આ ખબર હોય છે. એક્સપ્લેન્સ ડેટા ટ્રસ્ટ કમ્પ્રાઇઝિંગ સ્પેસિફિક રૂલ્સ. જો હવે ડેટા ટ્રસ્ટી હશે તો એના અંતર્ગત એક ટ્રસ્ટ બનાવવામાં આવશે જેના અમુક સ્પેસિફિક રૂલ્સ, નિયમો હશે, એનો અમુક પ્રોટોકોલ હશે ફોર કન્ટેનિંગ એન્ડ શેરિંગ અ ગિવન સેટ ઓફ ડેટા. કોઈ પણને ડેટા આપવાનો તો એનો ક્રાઇટેરિયા, એના નિયમો, નીતિ નિયમો, ધારાધોરણો, સ્પેસિફિક રૂલ્સ ને આ બધું હશે. હાઉ સેન્સિટિવ કેન નોન પર્સનલ ડેટા બી. એટલે કે નોન પર્સનલ ડેટા જે છે જેની આપણે વાત કરી કે નોન પર્સનલ ડેટા કોને કહેવાનો, એ પણ ઘણો સેન્સિટિવ છે કે એના કારણે પણ ઘણી આડીઅવળી વસ્તુ થઈ શકે છે. એ પણ ઘણો સેન્સિટિવ છે એટલે એને પણ વ્યવસ્થિત રીતે આપણે સંભાળી અને રાખવો જોઈએ. કારણ કે એનો પણ મિસયુઝ, દુરુપયોગ થઈ શકે છે. એના માટે તો ડેટા ટ્રસ્ટ એ બધું બનાવવાની વાત કરવામાં આવી છે અને એના સ્પેસિફિક રૂલ્સને એ બધું હોવું જોઈએ એવી વાત કરવામાં આવે છે. વોટ આર ધ ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સ ઓન નોન પર્સનલ ડેટા. એટલે કે નોન પર્સનલ ડેટા ઉપર વિશ્વના લોકોએ શું કરેલું છે, વિશ્વના દેશોએ શું કરેલું છે. તો મે 2019ની અંદર મેં તમને વાત કરેલી એવી રીતે યુરોપિયન યુનિયન જે છે એણે જનરલ GDPR આ કાનૂન પારિત કરી દીધો. જનરલ ડેટા પ્રોટેક્શન એન્ડ રેગ્યુલેશન. કઈ જગ્યાએ? યુરોપિયન યુનિયનની અંદર. અને 2019ની અંદર એણે લાગુ કરી દીધું. એના અંતર્ગત શું નક્કી કરેલું? એના અંતર્ગત એવું નક્કી કરેલું કે યુરોપિયન યુનિયનની અંદર જેટલા દેશો છે 27 દેશો, આ બધા દેશોની અંદર
જે નોન પર્સનલ ડેટા જે છે એ સરળતાથી એક દેશમાંથી બીજા દેશમાં જઈ શકશે, બરાબર. ઇન વિચ ઇટ સજેસ્ટેડ ધેટ મેમ્બર સ્ટેટ્સ ઓફ ધ યુનિયન વર્લ્ડ કોઓપરેટ વિથ ઈચ અધર. અને બધા દેશો એકબીજા સાથે સહયોગ આપશે કે જેના કારણે સારી એવી પોલિસીઓ બનાવી શકાય, નવા ઉદ્યોગ ધંધાને બધું શરૂ કરી શકાય, ઇકોનોમીને ગ્રો કરી શકાય અને ઇકોનોમીને અર્થતંત્રને પાટા ઉપર લાવી શકાય. આવું કોણે યુરોપિયન યુનિયને નક્કી કરેલું છે એ ખબર હોવી જોઈએ. તમારે જ્યારે કંઈ પણ શોપિંગ કરવાની હોય, એ ભલે પછી ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય, તો સૌથી પહેલું કામ તમે શું કરો છો? તો ગમે ત્યારે આપણે કંઈક નવી વસ્તુ ખરીદવાની હોય, શોપિંગ કરવાની હોય, ખરીદી કરવાની હોય, તો આપણે સૌથી પહેલાં જે છે એના વિશે માહિતી મેળવીએ છીએ. ખાસ કરીને આપણે રિવ્યૂ મેળવીએ છીએ. માની લો કે ઓફલાઈન શોપિંગ કરવાની હોય, માની લો કે તમારે બાઇક લેવાનું છે, તો તમે તમારો ફ્રેન્ડ અથવા તમારી આજુબાજુમાં કોઈ વ્યક્તિ જે છે કે જેણે પહેલાં બાઇક લીધેલું હોય એને તમે પૂછો કે આ બાઇક કેવું આવે, કેવી રીતે ચાલે, કેટલી માઇલેજ આપે, કેટલી એવરેજ આપે, પેટ્રોલ, એના ફીચર શું છે ને આ બધું. તો આવી બધી માહિતી આ પણ એક રીતના શું છે, રિવ્યૂ છે. તો એવી રીતે ઓનલાઈન તમારે જ્યારે કોઈ પણ વસ્તુ ખરીદવાની હોય, માની લો કે તમારે શૂઝ ખરીદવાના છે ઓનલાઈન, તો તમે શું કરો? ફ્લિપકાર્ટ અથવા એમેઝોન ઉપર તો નીચે જે રિવ્યૂ આપેલા હોય એ રિવ્યૂની અંદર તમે ચેક કરો કે કેટલા જણાએ 5 સ્ટાર આપેલા છે, કેટલાએ 3 સ્ટાર આપેલા છે, કેટલાએ સારા રિવ્યૂ આપેલા છે, કેટલાએ ખરાબ રિવ્યૂ આપેલા છે. હવે આપણે હ્યુમન સાયકોલોજી, માનવીનું જે મનોવિજ્ઞાન જે છે, મગજ જે છે, એનું આપણે થોડું સ્ટડી કરીએ ને તો એક એવું જોવા મળેલું છે અલગ અલગ રિપોર્ટના આધારે કે માની લો કે કોઈ ઓનલાઈન સાઇટ છે, ઓનલાઈન સાઇટની અંદર એણે કોઈ એક વસ્તુ જોઈ, માની લો કે એક બૂટ જોઈએ અને નીચે 2-3 રિવ્યૂ જે છે ને એ એવા આપી દીધેલા છે કે જે રિવ્યૂ નેગેટિવ છે. બધા રિવ્યૂ કેવા છે? નેગેટિવ છે. તો મનુષ્ય જે છે એના મગજની અંદર એવી અસર પડે કે બરાબર, હવે ભલે આ વસ્તુ ગમે એટલી સારી આવતી હોય પણ હવે મારે તો આ નથી જ ખરીદવી. તો મતલબ કે આ રિવ્યૂ જે છે ને એ એક રીતનું એવું સાયકોલોજીકલ ટૂલ છે, માનવીના મગજની ઉપર અસર કરતું આ એક એવું ટૂલ છે કે આ રિવ્યૂના આધારે વ્યક્તિ જે છે એની જે શોપિંગ કરવા માટેની જે વિચારસરણી, એનો નિયમ જે છે એ શોપિંગ કરી પણ નાખે છે અથવા શોપિંગ કરવાનું ટાળી પણ શકે છે, માત્ર અને માત્ર કોના કારણે? રિવ્યૂના કારણે. તો અહીંયા આપણને ખબર પડે છે કે રિવ્યૂ આ પણ એક રીતની શું છે? આ પણ એક રીતના ડેટા જ છે, આ પણ એક રીતની માહિતી જ છે. અને ઘણી બધી વાર મેં કીધેલું છે કે ડેટા ઇઝ ન્યૂ હોય. ડેટાના કારણે આવનારા ભવિષ્યની અંદર જે નવી ટેકનોલોજી જે છે એની માટે ડેટા મહત્વનો છે. તો આ એક ક્લાસિક એક્ઝામ્પલ છે કે જેના કારણે જેના આધારે સમજી શકાય કે ડેટા જે છે એનો વહીવટી ધોરણે વેપારની અંદર, ઉદ્યોગની અંદર કઈ રીતે જે છે એ ઉપયોગ થઈ શકે. તમે તમારા જીવનમાં પણ જોઈ લો કે તમારે માની લો કે જીપીએસસી યુપીએસસીની તમે તૈયારી કરતા હોય અને ક્લાસ કરવાના છે, તો તમે કોઈકને પૂછશો ને કે ભાઈ કયા ક્લાસ છે એ સારા આવે છે, અથવા વિડીયો જોવાના છે તો તમે કોઈને પૂછશો ને કે કઈ ચેનલમાં વિડીયો જે છે એ સારા આવે છે. તો આ પણ એક રીતના રિવ્યૂ જ છે. તો છેલ્લા થોડા સમયથી ઈ કોમર્સ વેબસાઇટ ઉપર શું જોવા મળતું હતું? ઈ કોમર્સ વેબસાઇટ એટલે કે આ એમેઝોન ને, ફ્લિપકાર્ટ ને, સ્નેપડીલ ને, જેબોંગ ને, આ બધી વેબસાઇટો ઓનલાઈન બધું વેચતા હોય. તો એની ઉપર ઘણી બધી વાર શું થતું હતું કે ફેક રિવ્યૂ જે છે એ જોવા મળતા હતા. ફેક રિવ્યૂ એટલે કે ખોટા રિવ્યૂ. માની લો કે કોઈ પ્રોડક્ટ હોય, પ્રોડક્ટને નીચે કીધું હોય કે વેરી ગુડ ને, બેસ્ટ અને 5 સ્ટાર ને એવું બધું જે છે આપી દીધેલું હોય. અહીં તમે ફોટો જે છે જોઈ શકો છો, 5 સ્ટાર આપી દીધેલું. પરંતુ હકીકતમાં આ બધા રિવ્યૂ કોણ અપાવતું હોય? તો આ બધા રિવ્યૂ જે છે ને એ જે સેલર હોય ને એ પોતે અપાવડાવતો હોય, અથવા જે કંપનીના જે વેબસાઇટવાળા જે છે ને એ જાતે જે છે એ આ પ્રકારના 5 સ્ટાર રિવ્યૂ જે છે અપાવતો હોય, જેના કારણે ગ્રાહક જ્યારે એ ખરીદી કરવા માટે રિવ્યૂ વાંચે તો એ પ્રભાવિત થઈ જાય અને એના મગજની અંદર, એના સાયકોલોજીની અંદર એવી અસર પડે કે વાહ શું પ્રોડક્ટ છે, અને એ તાત્કાલિક જે છે એ ખરીદી લે. અને ખોટા રિવ્યૂ જે છે એનો પ્રોબ્લેમ બહુ મોટો છે. હું ખુદ પણ જે છે એ આ એમેઝોન ને, ફ્લિપકાર્ટ એ મારે રોજનો ધંધો છે. મારે એની અંદર ઘણી બધી વસ્તુને એવું બધું મંગાવવાનું હોય. તો મને પણ ઘણી બધી વાર જે છે એ આવા ઓર્ડર મળેલા છે કે ભાઈ તમે જે છે એ આ ખોટા રિવ્યૂ, ફેક રિવ્યૂ આપવા માટેનો પ્રોજેક્ટ જે છે એ લઈ લો, તમને એક રિવ્યૂના 100 રૂપિયા મળશે, એક રિવ્યૂના 1000 રૂપિયા મળશે. જો કે મેં ક્યારેય લીધા નથી, પરંતુ મતલબ કે આ ખોટા રિવ્યૂ, ફેક રિવ્યૂ જે છે એ લાંબા સમયથી જે છે ચાલે છે. જેમાં રિવ્યૂમાં આપણે કંઈ કરવાનું હોય, જે ઉપરથી સેલર હોય ને એ આપણને મોકલી જ દે કે ભાઈ તમારે આ વસ્તુ એ કોપી કરીને જ મોકલી દે કે આ જ વસ્તુ તમારે જે છે એ પેસ્ટ કરી દેવાની. આપણે કંઈ લખવાની મહેનત નહીં કરવાની, ફોટો તે જ મોકલી દે. તમારે કે છે ને ખાલી આટલી વસ્તુ જે છે એ પેસ્ટ કરી નાખવાની, અને જેવું તમારું રિવ્યૂ અપ્રૂવ થશે એટલે તમને 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા જે છે એ મળી જશે. તો આ વસ્તુ તો હવે સરકારને ખબર પડતી હોય, અથવા તો આપણે એક કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા છે, અથવા તો ભારતની અંદર જે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ છે, આ બધાથી આ બધું તો જોતા જ હોય ને. તો એ બધાએ હવે જોયું કે ભાઈ ઈ કોમર્સ ઉપર આ જે ફેક રિવ્યૂ જે છે એનો જમાનો ખૂબ વધારે છે. અહીંયા રિવ્યૂની વાત કરીએ ને તો એ ખાલી પ્રોડક્ટના રિવ્યૂ જોઈએ એવું જરૂરી નથી. મેં તમને કીધું ઘણી બધી વાર જે છે ને એ મૂવીના રિવ્યૂ પણ આપવામાં આવતા હોય છે. અમુક વાર ઇલેક્ટ્રોનિક આઇટમના રિવ્યૂ પણ આપવામાં આવે છે. યુટ્યુબની અંદર પણ ઘણી બધી રિવ્યૂ ચેનલ છે. તો ઘણી બધી વાર કેવું થતું હોય કે આ બધા રિવ્યૂ જે છે ને, આ બધા રિવ્યૂ એમાં પણ પૈસા લઈ અને રિવ્યૂ જે છે આપવામાં આવતો હોય, પેઇડ પ્રમોશન આપવામાં આવતું હોય. ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ રેડમીનો મોબાઈલ જે છે એ યુટ્યુબની અંદર કોઈ વિડીયો બનાવે છે, રેડમીના મોબાઈલની તારીફ ઉપર તારીફ કરે છે, તો એવું બની શકે કે રેડમીવાળા જે છે એને પૈસા દીધા હોય ને કીધું હોય કે ભાઈ તમે જે છે સારું બને. દર વખતે એવું જ હોય એવું જરૂરી નથી, પણ તમે વ્યવસ્થિત થોડાક વિડીયો જુઓ અને તમે થોડુંક નોલેજ પ્રાપ્ત કરી લો એટલે તમને ખબર પડી જાય કે ભાઈ સામેવાળો વ્યક્તિ સાચું બોલે છે કે ખોટું બોલે છે.
તો ઈ કોમર્સ સાઇટ ઉપર આવા ફેક રિવ્યૂ ચાલતા હતા તો સરકારે હવે એની ઉપર કાયદો બનાવી દીધો છે અને કીધું છે કે હવે આવા ફેક રિવ્યૂ જે છે ને એ ફેક રિવ્યૂ આપીને ગ્રાહકોને તમે જે ગેરમાર્ગે દોરવાનું કામ કરો છો એની ઉપર હવે સરકારે કાયદો બનાવ્યો છે. એની માટે સરકારે હવે ગાઈડલાઇન જે છે એ ઘોષિત કરેલી છે અને એવું નક્કી કરેલું છે કે અમુક પ્રકારના રિવ્યૂ જે છે કઈ રીતે આપવાના એ બધી વસ્તુ એની માટેના સ્ટાન્ડર્ડ ધારા ધોરણો રૂલ્સ જે છે એ બનાવી દીધા છે. અને વેબસાઇટ ઉપર આ પ્રકારના રિવ્યૂ જે છે આપવામાં આવે છે તો એ રિવ્યૂ સીધા જ વેબસાઇટના સર્વર ઉપર જાય છે. તો ઘણી બધી વાર તો કેવું કરતા હોય કે આ લોકો જે છે એ નેગેટિવ રિવ્યૂ હોય ને એને ઓટોમેટિક તે ડિલીટ મારી દેતા હોય. વેબસાઇટના સર્વરની અંદર તે એ પ્રકારનું એલ્ગોરિધમ એ પ્રકારનું સેટિંગ કરી દીધેલું હોય કે નેગેટિવ રિવ્યૂ હોય અથવા 1 સ્ટારવાળા અથવા ખરાબ રિવ્યૂ હોય ને એને ઓટોમેટિક ડિલીટ મારી દીધો અથવા તો મેન્યુઅલી પણ અહીંયા એકાદ બે માણસો જે છે એ બેસાડી દીધેલા હોય અને એ ચેક કરે જે રિવ્યૂ સારા હોય ને એ જ રાખવાના, બીજા બધા રિવ્યૂ જે છે એ ડિલીટ કરવાના. અહીંયા બીજી પણ એક અત્યંત મહત્વની વસ્તુ છે. માની લો કે કોઈ એક પ્રોડક્ટ છે એની ઉપર નીચે ઘણા બધા રિવ્યૂ આપેલા છે તો તમે વિચારો કે એક દિવસની અંદર કે એમાં કેટલા રિવ્યૂ આવતા છે તો ઘણા બધા રિવ્યૂ જે છે આવતા છે. તો આ બધા રિવ્યૂ ઉપરથી પહેલા રિવ્યૂ કોને રાખવું, પહેલા નંબરમાં કોને દેખાડવું, બીજા નંબરમાં કોને દેખાડવું, ત્રીજા નંબરમાં કોને દેખાડવું, તો એ પણ અત્યંત મહત્વની વસ્તુ છે. એટલે કે એનું સોર્ટિંગ કઈ રીતે કરવું, એને કયા ક્રમમાં દેખાડવું. માની લો કે કોઈ વસ્તુ વેચાવા નથી દેવી તો નેગેટિવ રિવ્યૂને પહેલાં બતાવવામાં આવે. માની લો કે કોઈ વસ્તુ વેચાવા દેવી છે તો સારા રિવ્યૂ જે છે એને પહેલાં રાખવામાં આવે. તો આમાં પણ એક રીતે જોઈએ ને તો એ વેબસાઇટ જે છે એ પણ નક્કી કરતી હોય છે. તો અહીંયા બીજી મહત્વની વસ્તુ જોઈએ તો અહીંયા એક બીજો પોઈન્ટ પણ ઉદ્ભવે છે. કયો? કે આ જે બિગ જાયન્ટ ઈ કોમર્સ કંપની જે છે આ એમેઝોન ને ફ્લિપકાર્ટ એ તો ભારતની છે નહીં પરંતુ એની અંદરના સેલર જે છે ને એ તો ભારતના છે. તો ઘણી બધી વાર કેવું થતું હોય કે આ બધી કંપનીઓ પોતાની પ્રોડક્ટ હોય ને એમેઝોન જે છે તો એમેઝોનની ખુદની વસ્તુ વેચાતી હોય. એનું નામ છે એમેઝોન ક્લાઉડ અથવા તો ક્લાઉડ ટેલ અથવા તો એમેઝોન પ્રાઇમ. આ ત્રણેય જે છે ને એ એમેઝોનની ખુદની જ કંપની છે. આ ત્રણેય એમના ખુદના જ સેલર છે, મતલબ એમની પોતાની પ્રોડક્ટ એ વેચાતી હોય. દર્શિતા ઇલેક્ટ્રોનિક્સ એમની જ છે. તો આ જે છે એ શું ઘણી બધી વાર કરતા હોય કે એમના રિવ્યૂ હોય અથવા તો એમની પ્રોડક્ટ હોય ને એને ટોપ રેન્કિંગ આપે, એને પહેલાં બતાવે અને જે આપણા ભારતના સેલર હોય ને એને લાસ્ટમાં જવા દે. એના કારણે શું થાય, એક રીતે પોતાનું જે પ્લેટફોર્મ જે છે એનો બેનિફિટ એમને મળે અને આપણી વસ્તુ વેચાય ને અને એમની વસ્તુ જે છે એ વેચાતી હોય છે. તો આવી વસ્તુ જોવા મળતી હોય છે. ઘણી બધી વાર કેવું થતું હોય કે જે વસ્તુ વેચાતી ન હોય, જે પ્રોડક્ટ વેચાતી ન હોય તો એના ખોટા રિવ્યૂ વાંચી અને ગ્રાહકોને છેતરવાનું ને એવું બધું કામ જે છે એ કરવામાં આવતું હોય છે. મેઇન વસ્તુ તો આપણે શું સમજવાનું છે કે અત્યારે આ મેં તમને કીધું એવી રીતે ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સ જે છે એણે આ ઓનલાઈન કન્ઝ્યુમર રિવ્યૂ માટેના સ્ટાન્ડર્ડ ધારાધોરણ ગાઈડલાઇન જે છે એ નક્કી કરી દીધી છે અને આના અંતર્ગત એવું કીધેલું છે કે જો કોઈ વ્યક્તિ ખોટા રિવ્યૂ આપશે તો એને દંડની જોગવાઈ પણ કરેલી છે અને આની માટેની નવી ગાઈડલાઇન જાહેર કરી દીધી છે. આમાં પહેલું તો એવું કીધેલું છે કે ઈ કોમર્સની સાઇટ ઉપર કામ કરવાવાળો વ્યક્તિ હશે ને એ રિવ્યૂ નહીં લખી શકે. જે રિવ્યૂ આપશે એને પોતાનો ફોન અને સરનામું પણ આપવું પડશે, ફોન અને સરનામું, જેના કારણે શું થાય કે ફેક રિવ્યૂવાળા જે છે એને ડામી શકે. બીજી વસ્તુ કે ઈ કોમર્સની સાઇટ ઉપર જે કામ કરતો હશે એ વ્યક્તિ રિવ્યૂ ન લખી શકે. જેને પ્રોડક્ટ ખરીદી હોય ને એ જ રિવ્યૂ લખી શકશે. ઘણી બધી વાર તો અમુક જેને પ્રોડક્ટ ન ખરીદી હોય એ લખતા હોય. પછી સાઇટ કોઈ થર્ડ પાર્ટીનો ઉપયોગ નહીં કરી શકે આ રિવ્યૂ માટેની બધા માટે. તો આવી બધી વસ્તુ જે છે એ નક્કી કરેલી છે. અહીંયા હવે બીજો મહત્વનો પ્રશ્ન થાય, માની લો કે તમે આવી રીતે કોઈ ખોટા રિવ્યૂ જોઈ અને પ્રોડક્ટ ખરીદી લીધી, ખોટા રિવ્યૂ જોઈને પ્રોડક્ટ ખરીદી લીધી તો હવે તમારે શું કરવાનું? તમારે અને માની લો કે હવે વેબસાઇટ એ પ્રોડક્ટ લેવાની ના પડે છે તો તમારે શું કરવાનું? તો તમારે કાંઈ નહીં કરવાનું. આની પહેલાં મેં એક વિડીયો બનાવેલો છે જેમાં મેં તમને ડિટેલમાં સમજાવેલું હતું કે ઈ દાખલ શું છે. ઈ દાખલ ઉપર પ્રશ્ન ઓલરેડી પૂછાઈ ગયો છે. જીપીએસસીની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ઈ દાખલ કયા મંત્રાલય અંતર્ગત છે? તો મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ અંતર્ગત. તો ઈ દાખલ અને કન્ઝ્યુમર હેલ્પલાઇન જે છે એ અત્યંત મહત્વની વસ્તુ છે. કન્ઝ્યુમર હેલ્પલાઇન.gov.in એની અંદર તમે જઈને ફરિયાદ નોંધાઈ દેજો. તમે જેવી ફરિયાદ નોંધાવશો એટલે તરત જ તમારી સમસ્યાનું જે છે એ સમાધાન થઈ જશે. એ રિટર્ન નહીં થતું હોય તો પણ રિટર્ન કરી દેશે અથવા તો તમારા પૈસા જે છે એ પાછા આપી દેશે. તો આ મેં તમને કીધેલું હતું કે પરીક્ષામાં તમે જે વાંચો એનો જીવનમાં પણ તમે કેવી રીતે ઉપયોગ કરી શકો. તો અહીંયાથી 2-3 વસ્તુ આપણને ખબર પડી કે આ ડેટા માહિતી એ કેટલી મહત્વની છે. રિવ્યૂનો કે કેવી રીતે ઉપયોગ થઈ શકે. બિગ ટેકનોલોજીકલ જાયન્ટ પોતાની ડોમિનન્સ જે પોઝિશન જે છે એનો કઈ રીતે ઉપયોગ કરે છે. તો આમાંથી અલગ અલગ પ્રશ્ન પૂછાઈ શકે છે. મેઇન્સમાં એનાલિટિકલ જ્યારે કરવાનું હોય ત્યાં પણ તમને આ મુદ્દો જે છે એ કામ આવી શકે છે. ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં ડેટા એટલે કે માહિતી, ઇન્ફોર્મેશનનું શું મહત્ત્વ છે એ જાણતો એક નવું ઉદાહરણ છે. એક કીવર્ડ યાદ રાખી શકો છો, પ્રિસ્ક્રિપ્શન ડેટા માઇનિંગ. પ્રિસ્ક્રિપ્શન એટલે શું? તો કે ડૉક્ટર દ્વારા જે દવા લખવામાં આવે, RXથી જે શરૂ કરવામાં આવે અને જે દવા લખવામાં આવે એને પ્રિસ્ક્રિપ્શન કહેવામાં આવે છે. તો ઘણી બધી ફાર્માસ્યુટિકલ કંપની જે છે એ પ્રિસ્ક્રિપ્શન ડેટા માઇનિંગ કરતી હોય છે. પ્રિસ્ક્રિપ્શન ડેટા માઇનિંગનો મતલબ શું? મતલબ કે આ બધી ફાર્માસ્યુટિકલ કંપનીઓ જે છે એ કયા ડૉક્ટર દ્વારા કયા પ્રકારનું પ્રિસ્ક્રિપ્શન લખવામાં આવે છે, આખા ભારતની અંદર, આખા વિશ્વની અંદર જેટલા પણ આ પ્રકારના પ્રિસ્ક્રિપ્શન ફરતા હોય એ બધા પ્રિસ્ક્રિપ્શન મંગાવે છે, એનો ડેટા જોવે છે, એ ડેટાને માઇનિંગ કરે છે, એ ડેટાનું એનાલિસિસ, વિશ્લેષણ ને એ બધું કરે છે અને એના આધારે એ પતો લગાવે છે કે કયા પ્રકારના ડૉક્ટર
કયા પ્રકારનું પ્રિસ્ક્રિપ્શન લખે છે. જ્યારે ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન લખે તો એનું બિહેવિયર, એનું વર્તન કઈ પ્રકારનું હોય છે અને પછી આગળ જતાં આ પ્રકારના બિહેવિયરનો ઉપયોગ કરી અને જે દવા, ડ્રગ જે છે એનું સેલ અને એનું માર્કેટિંગ કરવા માટે એ રીતના હથકંડા જે છે એ અપનાવવામાં આવે છે. ઇન શોર્ટ, પ્રિસ્ક્રિપ્શન ડેટા માઇનિંગ એટલે શું? તો કે પ્રિસ્ક્રિપ્શન ડેટા માઇનિંગ એટલે ફાર્માસ્યુટિકલ કંપનીઓ જે છે એ ડૉક્ટર દ્વારા જે પ્રિસ્ક્રિપ્શન લખવામાં આવતો હોય એ બધાને મંગાવવામાં આવે છે, એની ઉપર રિસર્ચ કરે છે, એનું ડેટા માઇનિંગ કરે છે, એનું એનાલિસિસ કરે છે અને પછી પતો લગાવે છે. પછી એવું એ જાણવાની કોશિશ કરે છે કે ડૉક્ટર જે છે એ જ્યારે પ્રિસ્ક્રિપ્શન લખે ત્યારે એનું બિહેવિયર કઈ રીતનું હોય છે અને આ બિહેવિયરને ધ્યાનમાં રાખી અને જે એમની ફાર્માસ્યુટિકલ કંપનીની જે દવાની કંપની હોય, જે ડ્રગની કંપની હોય, એનું માર્કેટિંગ અને એનું સેલ્સ જે છે એના આધારે કરવામાં આવે છે. ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં ડેટા એટલે કે માહિતી, ઇન્ફોર્મેશનનું શું મહત્ત્વ છે એ જાણતો એક નવું ઉદાહરણ છે. એક કીવર્ડ યાદ રાખી શકો છો, પ્રિસ્ક્રિપ્શન ડેટા માઇનિંગ. પ્રિસ્ક્રિપ્શન એટલે શું? તો કે ડૉક્ટર દ્વારા જે દવા લખવામાં આવે, RXથી જે શરૂ કરવામાં આવે અને જે દવા લખવામાં આવે એને પ્રિસ્ક્રિપ્શન કહેવામાં આવે છે. તો ઘણી બધી ફાર્માસ્યુટિકલ કંપની જે છે એ પ્રિસ્ક્રિપ્શન ડેટા માઇનિંગ કરતી હોય છે. પ્રિસ્ક્રિપ્શન ડેટા માઇનિંગનો મતલબ શું? મતલબ કે આ બધી ફાર્માસ્યુટિકલ કંપનીઓ જે છે એ કયા ડૉક્ટર દ્વારા કયા પ્રકારનું પ્રિસ્ક્રિપ્શન લખવામાં આવે છે, આખા ભારતની અંદર, આખા વિશ્વની અંદર જેટલા પણ આ પ્રકારના પ્રિસ્ક્રિપ્શન ફરતા હોય એ બધા પ્રિસ્ક્રિપ્શન મંગાવે છે, એનો ડેટા જોવે છે, એ ડેટાને માઇનિંગ કરે છે, એ ડેટાનું એનાલિસિસ, વિશ્લેષણ ને એ બધું કરે છે અને એના આધારે એ પતો લગાવે છે કે કયા પ્રકારના ડૉક્ટર કયા પ્રકારનું પ્રિસ્ક્રિપ્શન લખે છે. જ્યારે ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન લખે તો એનું બિહેવિયર, એનું વર્તન કઈ પ્રકારનું હોય છે અને પછી આગળ જતાં આ પ્રકારના બિહેવિયરનો ઉપયોગ કરી અને જે દવા, ડ્રગ જે છે એનું સેલ અને એનું માર્કેટિંગ કરવા માટે એ રીતના હથકંડા જે છે એ અપનાવવામાં આવે છે. ઇન શોર્ટ, પ્રિસ્ક્રિપ્શન ડેટા માઇનિંગ એટલે શું? તો કે પ્રિસ્ક્રિપ્શન ડેટા માઇનિંગ એટલે ફાર્માસ્યુટિકલ કંપનીઓ જે છે એ ડૉક્ટર દ્વારા જે પ્રિસ્ક્રિપ્શન લખવામાં આવતો હોય એ બધાને મંગાવવામાં આવે છે, એની ઉપર રિસર્ચ કરે છે, એનું ડેટા માઇનિંગ કરે છે, એનું એનાલિસિસ કરે છે અને પછી પતો લગાવે છે. પછી એવું એ જાણવાની કોશિશ કરે છે કે ડૉક્ટર જે છે એ જ્યારે પ્રિસ્ક્રિપ્શન લખે ત્યારે એનું બિહેવિયર કઈ રીતનું હોય છે અને આ બિહેવિયરને ધ્યાનમાં રાખી અને જે એમની ફાર્માસ્યુટિકલ કંપનીની જે દવાની કંપની હોય, જે ડ્રગની કંપની હોય, એનું માર્કેટિંગ અને એનું સેલ્સ જે છે એના આધારે કરવામાં આવે છે. તાજેતરમાં દિલ્હીની એઇમ્સ જે છે એની ઉપર સાયબર એટેક કરવામાં આવેલો છે અને એ સાયબર એટેક કરી અને 200 કરોડ રૂપિયાની ખંડણી જે છે એ માંગવામાં આવેલી છે અને અત્યારે દિલ્હી એઇમ્સ હોસ્પિટલ જે છે આ એક હોસ્પિટલ છે અને એનું સર્વર છેલ્લે એક સપ્તાહથી ડાઉન રહેતું હતું. તો ફરિયાદ કરી અને પછી જે સાયબર એક્સપર્ટ લોકો હતા એમને ઇન્વેસ્ટિગેશન કર્યું અને પછી ખબર પડી કે આની ઉપર તો બહુ મોટો સાયબર એટેક થયો છે. 200 કરોડની ખંડણી જે છે, રેન્સમ જે છે એ માંગી રહ્યા છે. અહીંયા ખંડણી માંગી રહ્યા છે મતલબ કે આ એક રીતનો રેન્સમ વેર છે. રેન્સમ મતલબ ખંડણી માંગવી. 200 કરોડ રૂપિયા ક્રિપ્ટોકરન્સીની અંદર માંગેલા છે. તો ઘણા બધા દર્દીઓને એ બધો પણ પરેશાન થઈ રહ્યા છે. તો એક અત્યંત મહત્ત્વનો મુદ્દો છે. મેઇન્સ માટે તો ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે. ડેટા શા માટે મહત્ત્વનો છે એ હવે તમને ખબર પડી ગઈ છે અને ડેટા ઉપર મેં ઓલરેડી ઘણા બધા વિડીયો બનાવેલા છે. આની પહેલાં પણ આપણે ઘણી બધી જોઈએ ને તો ભારતની અંદર તો વારંવાર આ જીનોતીનો ડેટા જે છે લીક થતો હોય છે. આની પહેલાં ટ્રુ કોલરનો ડેટા લીક થઈ ગયો હતો, એની પહેલાં ઝોમેટો જે છે એનો ડેટા જે છે લોક થઈ ગયો હતો, એની પહેલાં એર ઇન્ડિયાવાળાએ પોતાની વેબસાઇટ ઉપરથી ઘણા બધા લોકોનો ડેટા જે છે એ લીક થઈ ગયો હતો. વોટ્સએપનો ડેટા જે છે એ 54 લાખ યુઝરનો ડેટા લીક થઈ ગયો. ટ્વિટરવાળા જે છે એ ડેટાની બધું જે છે એ લીક કરી દીધું છે. તો વારંવાર આવા બધા લોચા જે છે એ થતા હોય છે. એમ્સની અંદર વાત કરીએ તો 3 થી 4 કરોડ દર્દી જે છે એનો ડેટા લીક થઈ ગયો. દિલ્હી પોલીસ અને ગૃહમંત્રી, હોમ મિનિસ્ટ્રી અને સર્ટ ઇન જે છે એ બધાએ સાયબર એક્સપર્ટ હેઠળ આ હેકિંગની બધાની તપાસ કરી. આની પહેલાં વોટ્સએપની અંદર તે જો 84 દેશોનો ડેટા લીક થયો હતો, એમાંથી 50 કરોડનો ડેટા જે છે એ લીક થઈ ગયો હતો. આ ડેટા બધો લીક થઈ જાય છે, સાયબર ન્યૂઝને એ બધું વાત કરે છે અને આ બધાના વેચવાનું એ બધું કામ જે છે એ કરતા હોય છે. અહીંયા આપણે થોડી વાત કરીએ તો આપણને ખબર પડે કે આ એઇમ્સ જે છે, એઇમ્સ ઉપર જે એટેક થયો ને એ તો બહુ મોટો અને બહુ ખતરનાક લેવલનો એટેક કહેવાય. કેમ? કારણ કે એઇમ્સની અંદર લગભગ 5000 જેટલા કોમ્પ્યુટર આવેલા છે અને 5000 કોમ્પ્યુટર અને 50 જેટલા સર્વર આવેલા છે. તો હવે વિચારો કે તમે આની અંદરથી ડેટા લીક થઈ જાય તો કેટલું ખતરનાક કહેવાય, કેટલો બધો ડેટા આની અંદર રહેલો છે. તો જેને તો આ ડેટા મળી ગયો એના તો જલસા થઈ ગયા, એને તો ઘણા બધા દુનિયાભરના પૈસા મળશે. અત્યારે શું કર્યું આને ડામવા માટે? તો અત્યારે બધું ઓનલાઈન કામકાજ બંધ કરી નાખ્યું અને બધું મેન્યુઅલી જ કરવામાં આવશે એવી બધી વાતો જે છે કર્યું અને એન્ટીવાયરસ નાખવાનું એ બધી વાતો જે છે એ બધી પણ ચાલુ કરી અને ઇન્ટરનેટની સર્વિસ જે છે અત્યારે બ્લોક કરવાનું એ બધું કામ કર્યું. હવે તમને એવું થાય કે ભાઈ આ ડેટા
એટેક થઈ ગયો, શું હવે એમાં મોટી વાત શું? પરંતુ આને તમે ધ્યાનપૂર્વક વાંચો તો તમને ખબર પડે, અથવા આ ડેટાનું સિગ્નિફિકન્સ શું છે ને હું તમને સમજ. એમ્સ જે છે એ ભારતની સૌથી મોટી હોસ્પિટલ છે. આ એવી હોસ્પિટલ છે કે આ ભાઈ આપણા દેશના જે પૂર્વ પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાન હોય, પૂર્વ મંત્રીઓ, વર્તમાન મંત્રી, વિવિધ પક્ષના નેતા, આ બધા લોકો જે છે ને એ અહીંયા સારવાર લેતા હોય. હવે તમે ખુદ વિચારો કે આ બધા લોકો અહીંયા સારવાર લેતા હોય, એ બધાનો ડેટા અહીંયા સ્ટોર હોય કે ભાઈ આપણા પૂર્વ વડાપ્રધાન જે છે, આપણા વિદેશ મંત્રી છે, અથવા આપણા નાણામંત્રી છે, એ બધાને શું બીમારી છે, કઈ દવા રહી રહ્યા છે. હવે માની લો કે આ ડેટા જે છે દુશ્મન દેશના હાથમાં લાગી જાય, તો દુશ્મન દેશના હાથમાં લાગી જાય તો એ આનો ઉપયોગ કરી શકે છે અને કોઈ એ પ્રકારની ટેબ્લેટ અથવા એ પ્રકારનો એટેક એમને કરી દે અને એના માધ્યમથી તાત્કાલિક જે છે એનું મૃત્યુ થઈ જાય અને લાગે એવું કે આ તો ભાઈ નેચરલ ડેથ હતું, હાર્ટ એટેક આવ્યો કે ભાઈ ઓલું થઈ ગયું કે પેલું થઈ ગયું. તો આ બધા ડેટાનો બહુ ખતરનાક રીતે ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેમ કે ઇઝરાયલની એક સંસ્થા છે મોસાદ જે છે એણે આ પ્રકારના ડેટાનો ઉપયોગ કરી અને ઈરાક અને ઈરાન ઉપર જે છે વારંવાર સાયબર એટેક જે છે કરેલા છે. રશિયાના જે બધા જાસૂસ છે એ બધા પણ ઘણી બધી વાર આ પ્રકારના એટેક કરતા હોય છે કે સામેવાળા વ્યક્તિનો ડેટા મેળવી લે કે એને કઈ બીમારી છે અને એ બીમારીમાં ફટાફટ મરી જાય ને એ પ્રકારનું ડ્રગ જે છે એ આપવાનું ને એવું બધું કામ કરતા હોય છે. તો અહીંયા તમને ખ્યાલ આવે કે ભાઈ હકીકતમાં આ બધો જે ડેટા જે છે ને કોઈ પણ વ્યક્તિની હેલ્થ સાથે જોડાયેલો ડેટા, એને એક રીતે ક્રિટિકલ ડેટા પણ કહેવામાં આવે છે. કારણ કે તમે ખુદ પણ વિચારો કે તમને કઈ બીમારી થઈ છે, તમે કઈ દવા લો છો, એ બધી વસ્તુ કોઈ થર્ડ પાર્ટીના હાથમાં પહોંચી જાય તો શું થાય? કોઈ માની લો કે દવા બનાવતી કંપની છે તો એ પણ આમાં તમને ટાર્ગેટ કરી શકે છે. અથવા તો માની લો કે કોઈ વ્યક્તિ એવો છે કે અહીંયા એક બીજી વસ્તુ પણ જોવા મળે છે કે ઓર્ગન માટેનું જે ગેરરીતિ થતી હોય છે, એટલે કે અંગો જે છે એ પણ વેચી દેવામાં હોય છે. શરીરના અંગો જે છે એ વેચવામાં એ બધું આવતું હોય છે. તો એની માટેનું જેવી રીતે હ્યુમન ટ્રાફિકિંગ થતું હોય ને એવી રીતે ઓર્ગન ટ્રાફિકિંગ પણ થતું હોય છે. તો અહીંયા ખબર પડી જાય કે ભાઈ ફલાણો વ્યક્તિ હવે મરવાની તૈયારીમાં છે, તો એના અંગો, કિડનીને, આંખોને એ બધું પરબારું વેચવાનું ને એ બધી વાતો જે છે એવી બધું પણ ચાલતું હોય છે. તો આ મુદ્દો પણ આની સાથે જોડાયેલો છે. આપણે બીજી થોડી વાત કરીએ તો ગમે ત્યારે તમે સાયબર એટેકની વાત કરતા હોય ને તો ભારતની અંદર એક સંસ્થા છે CERT, કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ, અને IN એટલે કે ઇન્ડિયા. હકીકતમાં આ મૂળભૂત અમેરિકાની સંસ્થા હતી અને અમેરિકાએ આની ઉપરનો ટ્રેડમાર્ક, આની ઉપરનો લોગો જે છે લઈ લીધો તો આની ઉપર પેટન્ટ ફાઇલ કરેલી હતી. એટલે બીજો કોઈ દેશ જે છે આવું નામ ન રાખી દે, એટલે બધા દેશો એની પાછળ પોતાના દેશનું નામ લખી દે. એને CERT કહેવાય, કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ. કોઈ પણ ભારતની અંદર ગમે ત્યારે સાયબર એટેક થાય ને અથવા તો કોઈ પણ સાયબર રિલેટેડ હુમલો થાય તો એ બધાની અંદર એનો જવાબ આપવાનું, એની ઉપર ઇન્વેસ્ટિગેશન કરવાનું ને તમામ કામ આ CERT કરે છે. અથવા તો ભારતની અંદર સાયબર સંબંધિત મહત્વની અથવા ફ્લેગશિપ કોઈ ઇન્સ્ટિટ્યુશન સંસ્થા હોય ને તો એ આ CERT છે. તમે ગમે ત્યારે આ સાયબર એટેકની બારામાં લખતા હોય તો તમારા આન્સરની અંદર અથવા એસે જે લખતા હોય એ બધાની અંદર આ CERTનું નામ આવવું એ અત્યંત મહત્વનું સાબિત થઈ જાય છે. બાકી સાયબર એટેકના કેટલા પ્રકાર છે, ડેટા શું છે, ડેટાનું શું મહત્વ છે, એ બધા ઉપર મેં એક અલગ જ પ્લેલિસ્ટ બનાવેલું છે, સ્પેશિયલી ડેડિકેટેડ ટુ ડેટા ઉપર. આપણે આ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ હમણાં થોડા સમય પહેલાં લાવેલા છે, તો એ બધાનું પણ મેં આની અંદર વ્યવસ્થિત સમજાવેલું છે. એ બધું તમે જોઈ લેજો. આનું પ્લેલિસ્ટ અલગ જ બનાવેલું છે. આ પ્લેલિસ્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે.